પોતપોતાની જગ્યાએ શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય. પોતપોતાની જગ્યાએથી મ્યુટ રહીને મારી સાથે મંગલાચરણની પ્રાર્થનામાં સહભાગી થવા વિનંતી છે. કારણ કે એ પ્રાર્થનાઓ છે જે આપણને હેલ્પફુલ રહે છે દિવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવા, દિવ્ય જ્ઞાનને સમજવા, દિવ્ય જ્ઞાનને આત્મસાત કરવા માટે. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रेयोत्पदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधाकृष्णपादं सगणललिता श्रीविशाखान्वितंश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णववृंद की जय. श्रील प्रभुपाद की जय. ग्रंथ राज श्रीमद् भागवतम भगवत गीता की जय. सद्गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे राम 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 हरे हरे. हरे कृष्णा. वेलकम. हरे कृष्ण प्रणाम। हरे हरे कृष्ण कृष्णा. माताजी, दंडवत दंडवत प्रणाम. प्रणाम। खूब खूब हरे हरे कृष्ण स्वागत कृष्ण। है. माताजी, दंडवत प्रणाम। हरे कृष्णा. दंडवत प्रणाम. हृदयपूर्वक સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ એકસોમકુલાઈ વતીથી જે જ્ઞાન યજ્ઞમાં આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે લેવલ 2 ના ક્લાસની. એમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. મારી સાથે જે જોડાયેલા છે એવા આકૃતિજી, દેવાંશીજી, ધારાજી, ગૌર ગુરુનાથજી, રાજેન્દ્રજી, પાયલબાજી, હરીના, નૈના जी, नैना जडेजा जी, किंजल जेठवा जी, लोपा गोंडलिया जी, मेधा भाई जी, मीनाक्षी जी, मीरा भट्ट जी, रचना गोयल जी, राजेंद्र शुक्ल ने मारा एडमिन कोहोस्टनी टीम जी मारी साथे जोड़ाई गई છે એવા હિરલજી, આરતીજી, કોમલજી અને આનંદ સાગર ગોવિંદ પ્રભુજી આપણી સાથે રેકોર્ડિંગની સેવા માટે છે. શ્રી શ્રી રાધા ગોવિંદજીની સેવા માટે બધા તત્પર છે. ખૂબ ખૂબ આભાર. તો શરૂઆત કરીએ આજના સેશનની આશીર્વાદ સાથે. આશીર્વાદ આપણે જે મંગલાચરણ કરતા હોય છે એટલા માટે જ કરીએ છીએ કે ગુરુ પરંપરાથી જે જ્ઞાન આપણે લેવા જઈ રહ્યા છીએ તો ગુરુની કૃપા વગર એ સંભવ નથી. કારણ કે આપણે રોજ ગુરુ વંદના જો તમે કરતા હશો તો તમને ખ્યાલ છે ચક્ષુદાન દિલો જે જન્મે જન્મે પ્રભુ સે. આ ચક્ષુદાન જે છે એ આપણને મળે છે ક્યાંથી? એ ગુરુ પાસેથી મળે છે. તો એવા ગુરુ મહારાજ અહીંયા આપણને દર્શન થઈ રહ્યા છે રાઈટ સાઈડના પિક્ચરમાં શિલા પ્રભુપાદજીના અને લેફ્ટ સાઈડમાં આપણા પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજને વંદન કરીને આગળ વધીશું અને શરૂઆત કરીએ આજના સેશનની. તો આપણે મળી રહ્યા છીએ લેવલ 2 ના ક્લાસમાં. લેવલ 1 કમ્પ્લીટ કરીને તમે બધા અહીંયા મારી સાથે જોડાઈ ગયા છો. તો સૌ પ્રથમ તો બધા જ પાર્ટિસિપન્ટ્સનો હું ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું. કોઈ નાની સૂની વાત નથી. આપણે તમે બધાએ ઘણા બધા ભૌતિક સર્ટિફિકેટ મેળવ્યા હશે. કોઈને કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીને, કોઈને કોઈ કોર્સ કરીને અથવા કોઈને કોઈ ડિગ્રી પ્રાપ્ત કરીને તમારી પાસે ઢગલાબંધ ભૌતિક સર્ટિફિકેટ હશે. પણ આ જે આધ્યાત્મિક સર્ટિફિકેટ તમારી પાસે મળ્યું છે તમને કયું મળ્યું છે? લેવલ 1 કમ્પ્લીટ કરીને જે તમને સર્ટિફિકેટ મળ્યું છે લેવલ 1 કોર્સ કમ્પ્લીટ કર્યાનું ભગવદ્ ગીતાનું. તો આ થયું તમારું આધ્યાત્મિક સર્ટિફિકેટ. આ જ્યારે તમે પ્રાપ્ત કરી લીધું છે તો તમારા બધાનો એટલે જ હું હૃદયપૂર્વક અભિનંદન કરી રહી છું. કારણ કે ખૂબ રેર છે. આ આપણી પાસે ભૌતિક સર્ટિફિકેટ ઘણા બધા હોઈ શકે, ઢગલાબંધ હોઈ શકે, પરંતુ આધ્યાત્મિક પ્રગતિ આપણને જે બતાવે છે કે ક્યાં છીએ આપણે,
તો આવું સર્ટિફિકેટ મેળવવું ખરેખર રેર છે. અને ભગવદ્ ગીતામાં તો આમે આપણે ભણીને આવ્યા છો લેવલ 1, તો 7th ચેપ્ટર અને શ્લોક નંબર 19 ત્યાં ભણી આવ્યા છે આપણે કે કોણ આવી શકે છે, આ જે ભગવાન કૃષ્ણ છે કોણ સમજી શકે છે. તો ભગવાન ત્યાં કહે છે ને, બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અનેકાનેક જન્મ, બહુનામ અનેકાનેક જન્મ થયા પછી કોઈ જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, મારા શરણે કોણ આવી શકે છે. જ્ઞાનવાન કહે છે. કોને જ્ઞાનવાન કહે છે? ભૌતિક સર્ટિફિકેટ ઢગલા બનશે એને કહે છે કે ના, જે જાણે છે. શું જાણે છે ભગવાન? વાસુદેવ સર્વમિતિ, એ બધું જે કઈ છે બધાનું કારણોનું કારણ એ વાસુદેવ છે. વાસુદેવ કોનું નામ છે બોલો તો? હરે કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણનું ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે. ભગવાન તો બધા મારી ભગવાન સાથે કહો, કૃષ્ણ. જાણીને ધન્યવાદ. જાણીને આનંદ થઈ રહ્યું છે કે એકલી નથી હું. ખબર પડી મને કે છો બધા મારી સાથે સાથે ચાલી રહ્યા છો. તો ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમિતિ, કે બધા કારણો કારણ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. તો ધ મહાત્મા સુદુર્લભ, આવા વ્યક્તિને ભગવાન મહાત્મા કહી રહ્યા છે. એટલે તમે બધા પણ અહીંયા મહાત્મા કહેવાઈ રહ્યા છો ભગવાન દ્વારા. ભગવાન કહે છે કે જે ભગવાનને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે, જે જાણે છે કે બધા કારણનું કારણ કોણ છે, પ્રપદ્યતે, જે શરણાગત છે ભગવાન શ્રી કૃષ્ણને, એ કોઈ સામાન્ય વ્યક્તિ છે નહીં, રેરેસ્ટ રેર. તો એટલા માટે તમે બધા આ જે વસ્તુ છે જે આપણે અહીંયા સમજવા જઈ રહ્યા છીએ લેવલ 2, તો એની જે ગંભીરતા છે એ પણ સારી રીતે સમજી શકો એટલા માટે આ શ્લોકને મેં સ્ટાર્ટિંગમાં કોટ કરી દીધું છે. તો તમે મને કહો, લેવલ 1 ભણીને આવ્યા છો ને, લેવલ 1 માં શું ભણ્યા આપણે બોલો તો? લેવલ 1 કોર્સ નું નામ શું હતું એ કોઈને ખ્યાલ છે? આપણે જે ભણ્યા છીએ. હરે કૃષ્ણ. લર્ન ગીતા ઇન 18 days. હા, ભગવદ્ ગીતા આપણે ભણ્યા છીએ 18 અધ્યાય 18 દિવસમાં ભણ્યા છીએ ને. અને હવે આપણે ભણવા જઈ રહ્યા છે ભગવદ્ ગીતા ફરીથી લેવલ 2 ના નામથી. તો ડિફરન્સ છે કઈ બોલો તો લેવલ 1 અને લેવલ 2 માં? હરે કૃષ્ણ. લેવલ 2 માં થોડુંક હા, ડીપમાં નોલેજ હશે. લેવલ હા 2 માં ડીપમાં આવશે. હરે કૃષ્ણ લેવલ 2 માં 700 શ્લોક લેશું, અને જ્યારે લેવલ 1 માં જી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એમ આઈ ઓડિબલ? હા માતાજી, એમનું નેટવર્ક ઇશ્યુ. હા, હા, કેમ કે મને વચમાં જ બ્રેક આ વોઇસ બ્રેક. હા, એમને નેટવર્ક માતાજી ઇશ્યુ. મ્યુટ થઈ ગયા છે, અચ્છા. ચંદ્રિકા માતાજી. હા જી, કઈ વાંધો નહીં. તો ભગવદ્ ગીતાના ટોટલ શ્લોક છે 700. તો આપણે લેવલ 1 માં જોયું હતું કે બધા શ્લોક આપણે લેતા નથી. તો મેન જે શ્લોકો છે એ અવશ્ય આપણે લીધું. સાર ભગવદ્ ગીતાનો અવશ્ય આપણે જાણ્યું. પ્રેક્ટિકલી જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવા યોગ્ય ડે 1 થી જ જે વસ્તુ હતી, નાની નાની ભક્તિની સેવાઓ હતી, એ આપણે જોઈ ગયા અને પ્રયત્ન પણ કર્યું કે કેવી રીતે લાઈફમાં આપણે ભગવદ્ ગીતાની ટીચિંગ્સ છે એને ઉતારી શકાય. હવે લેવલ 2 ભણવા જઈ રહ્યા છે. તો ઘણા બધા તમારામાંથી જણાવી રહ્યા છો મને એમ કે ડીપમાં છે, હજી ઊંડે. આપણે 18મા અધ્યાયમાં એક ભણ્યો હતો, એક પિક્ચર તમને યાદ હશે કે એક જાર હતો મધનો અને એની બહાર એક મધમાખી હતી, એ ફરી રહી હતી. ત્યારે આપણે ચર્ચા કરી હતી કે જો સ્વાદ ચાખવું હોય બહારથી, જારના બહાર ઢાંકણા ઉપર ચાટવાથી કઈ આસ્વાદન એ લઈ શકશે નહીં. તો એને જો વધારે આસ્વાદન લેવું હોય કે મધનું સ્વાદ કેવું છે, તો એને જાર ખોલી, ઢાંકણું ખોલીને ડીપ ઉતરવું પડશે. આ લેવલ 2 એટલે શું છે? આ જાર ખોલી, ઢાંકણું જે છે એ લીડ હટાવી અને ઊંડે ઉતરવું. ભગવદ્ ગીતામાં હજી ઊંડે ઉતરવું, એ જ લેવલ 2 છે. આપણે અહીંયા પ્રયત્ન કરીશું કે બધા 700 શ્લોક છે ટોટલ. તો દરેક શ્લોકનો આપણે અનુવાદ સમજીએ અને ભગવાન શું કહેવા ઈચ્છે છે. કારણ કે આપણો જે કોર્સ છે ભગવદ્ ગીતા, એનું નામ શું છે? એઝ ઇટ ઇઝ, યથારૂપ. તો જેવી રીતે ભગવાન સમજાવવા ઈચ્છી રહ્યા છે, શિલા પ્રભુપાદજીએ કોઈ એમાં પોતાનું કોઈ મિશ્રણ કર્યું નથી. પોતાના કોઈ એમાં મત છે એ ઉમેર્યા નથી. ભગવાન શ્રી કૃષ્ણના મતને એઝ ઇટ ઇઝ આચાર્યો, પૂર્વવત જે આચાર્યો થઈ ગયા છે સંપ્રદાયમાં, એમના જે મત હતા એમને જ એઝ ઇટ ઇઝ આગળ ફોરવર્ડ કર્યું છે. તો શરૂઆત કરીએ આ કોર્સની ઊંડે ઉતરવા. આપણે બધા પણ જઈ રહ્યા છે ભગવદ્ ગીતામાં. તો
તો થોડુંક અલર્ટનેસની અહીંયા આપણને આવશ્યકતા રહેશે, કારણ કે લેવલ 1 માં ઘણી વખત થાય છે આપણે સાંભળતા હોય બીજું કંઈ કરી રહ્યા છે. હવે લેવલ 2 નો જે કોર્સ છે ઊંડે ઉતરવા જઈ રહ્યા છે તો થોડી ગંભીરતા પણ આપણને, એટલા માટે આપણે શરૂઆત કરીએ આજના સેશનની. તો આજે આપણે ઓરિએન્ટેશન ડે રહેશે આપણું જે છે. ઓરિએન્ટેશન ડે એટલે સમજીએ, થોડોક તત્વ સમજીએ ભગવદ્ ગીતાનો, ભગવાન વિશેનો, અને બધા જે છે, બધા જે પૂર્વવત આચાર્યો થઈ ગયા છે એમનું શું મત છે એ બધું જાણીશું. લેવલ 2 ને થોડું સમજીશું અને આવતીકાલથી શરૂઆત કરીશું આપણે, કે જે આપણો અધ્યાય પહેલો છે એના દ્વારા શરૂઆત કરીએ આપણે. તો જી, શિલા પ્રભુપાદ પ્રણતિ. તો આપણે બધા અહીંયા લેવલ 2 માં આવી ગયા છે. તો આપણા બધાને શિલા પ્રભુપાદજીનો જે પ્રણામ પ્રણતિ એટલે પ્રણામ મંત્ર જે છે એ અવશ્ય આવડવું જોઈએ. તમને બધાને ખ્યાલ હશે ને? કોઈ બોલી શકે છે શિલા પ્રભુપાદજીનું પ્રણામ મંત્ર કયું છે? આકૃતિજી, હરે કૃષ્ણ. हरे कृष्ण माताजी दंडवत प्रणाम। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमती भक्ति वेदांत स्वामी इति नामिनी नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देश धारिणे। हरे कृष्ण। હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો શિલા પ્રભુપાદજીનો પ્રણામ મંત્ર છે, ખૂબ આવશ્યક છે. જેમ આપણે વાત કરી, ગુરુની જે મહત્તા છે, ચક્ષુદાન જે છે એ ગુરુની કૃપાથી જ આપણને મળી શકે છે, અને ત્યારે જ આ દિવ્ય જ્ઞાન આપણા હૃદયમાં પ્રકટ થાય. જ્યારે ગુરુની કૃપા થાય અને કૃષ્ણની કૃપા થાય, અનુકંપા થાય. ભગવાન પોતે કહે છે ને, દદામી બુદ્ધિ યોગમ. આ જે બુદ્ધિ યોગ છે એ કોણ આપે છે? એ ભગવાન કૃષ્ણ જ્યારે આપે છે ત્યારે આ જ્ઞાન પ્રકટ થાય છે. પંચતત્વ મંત્ર આપણે હવે લેવલ 1 કમ્પ્લીટ કરીને આવ્યા છીએ, અને આપણે ડે 6 થી શરૂઆત કરી હતી લેવલ 1 માં માળા જપની. તો પંચતત્વ મંત્ર જ્યારે હરે કૃષ્ણ મંત્રનો જપ કરીએ એના પહેલા આપણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ની પાછળ આપણે માળા કરતા હોય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. જપનો મહત્વ પણ જોઈ ગયા હતા. તો હવે અલગ અલગ પ્રશ્ન થાય ને આપણને કે અલગ અલગ લેવલ શું કામ બનાવ્યા છે? લેવલ 1, 2 એક જ લેવલ બનાવી દીધું હોત તો અમે તો સમજી ગયા હોત ભગવદ્ ગીતા. તો લેવલ 1 જે છે ને એ હવે આપણે બધા નવા જે કોઈ પણ ફર્સ્ટ ટાઈમ કરે છે, ભગવદ્ ગીતાને પહેલા ક્યારે વાંચી નથી, ક્યારે સમજી નથી, અને ફર્સ્ટ ટાઈમ જયારે આવ્યા છો ભગવદ્ ગીતા સમજવા માટે, તો એના માટે લેવલ 1 ને એવી રીતે ડિઝાઇન કરેલું છે કે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો છે લેવલ 1 કમ્પ્લીટ કર્યા બાદ, કે કોઈ આપણને પૂછે ને કે પહેલા ચેપ્ટરમાં શું ભણ્યા, બીજા ચેપ્ટરનું સાર શું છે, ત્રીજા ચેપ્ટરમાં શું કહેવા ઈચ્છે છે ભગવાન, તો આપણે એટલા સક્ષમ છીએ લેવલ 1 કમ્પ્લીટ કર્યા બાદ. જો ધ્યાનપૂર્વક તમે કર્યું હોય, જો તમે ક્વિઝ પણ આપી હોય, તો તમે એટલા તો કેપેબલ, એ તો હું ગેરંટી સાથે કહી શકું કે થઈ ગયા હશો, કે તમે જણાવી શકો કે ભગવદ્ ગીતાના કયા ચેપ્ટરમાં કયા મુદ્દાઓ મુખ્ય હતા, કયા મુદ્દાઓ જીવનમાં ઉતારવા યોગ્ય ટીચિંગ કઈ હતી, કયા અધ્યાયની, અને કયા અધ્યાયથી આપણને ભગવાન શું કહેવા ઈચ્છી રહ્યા છે. તો એ બધું આપણે લેવલ 1 થી સારી રીતે સમજ્યા. અને થોડુંક ત્યાં આપણે ભાગવતમની સ્ટોરીઝ પણ જોઈ હતી. જે તે અધ્યાયમાં આપણે જોયું હતું કે આત્મા વિશેનું જ્ઞાન જ્યારે આપણે ભણી રહ્યા હતા બીજા અધ્યાયમાં, તો ચિત્રકેતુ મહારાજની ઘટના આવે છે, અને ઘણી બધી ભાગવતમની સ્ટોરીઝ અનરોગ રાજાની લીધી, અજામિલની લેતા હોય છે. ઘણી બધી આપણે ભાગવતમની પણ ત્યાં ચર્ચા કરી હતી. તો અહીંયા આપણે જોઈશું લેવલ 2 માં કે પ્યોર ભગવદ્ ગીતા જ આપણે લેવાનો પ્રયત્ન કરીશું. અને તત્વ જ્ઞાન જે છે, ભગવદ્ ગીતા જે છે ને એ કેવું છે કે મુખ્ય એમાં છે તત્વ જ્ઞાન. અને ભગવાન શું કહે છે કે એવમ યો વેત્તિ તત્વત, કે મને તત્વતા જાણો. ભગવદ્ ગીતાના શ્લોકોમાં વારંવાર ભગવાનજી કહે છે કે તત્વત જાણો ભગવાન કૃષ્ણ. તો એના માટે જરૂરી છે કે ભગવદ્ ગીતાને આપણે ડીપમાં ઊંડેથી સારી રીતે સમજીએ. તો લેવલ 2 માં આપણે એ જ કરવાના છીએ. તો લેવલ્સ એટલા માટે બનાવ્યું છે કે પહેલા શરૂઆતથી થોડુંક ઇઝી વે. તમે બધા મોબાઈલમાં ગેમ રમતા હશો ને, તો ગેમ જ્યારે પાર કેન્ડી ક્રશ ને કઈ આવે છે, હજી રનિંગ વાળી કઈ આવે છે, રનિંગ ની ગેમ હોય છે, ટેમ્પલ રન, ટેમ્પલ સબવે સફર, સબવે સર્ફર. ગેમ્સ વધારે ખ્યાલ નથી મને, પણ લેવલ્સ હોય છે કે નહીં. એક લેવલ પાર કરી, શરૂઆતમાં કેવું હોય છે કે એક લેવલ પાર કરી લો અને પછી લેવલ થોડુંક હાયર જાય છે. તો જ્યારે એક લેવલ ક્રોસ કરીને બીજામાં આવો છો ને, તો બે વસ્તુ થાય છે. એક તો આપણને ખૂબ ખુશી થાય છે કે અરે એક લેવલ મેં કમ્પ્લીટ કરી લીધી,
અને મનમાં એ પણ હોય છે કે બીજી લેવલ એના કરતા અઘરી છે. જે પહેલી લેવલ પાર કરી, કારણ કે જે ટફનેસ છે એ વધતું જાય છે લેવલ બાય લેવલ, પરંતુ કોન્ફિડન્સ પણ સાથે સાથે આવતું જાય છે. સેમ વે આપણે પણ એક લેવલ કમ્પ્લીટ કરી લીધી લેવલ 1, તો ખુશી તો છે, આપણે સમજી લીધો, સાર જે છે એ સમજી લીધું છે. પણ એ ખબર છે હવે કે નેક્સ્ટ જે છે, જે લેવલ આવવાની છે લેવલ 2, થોડુંક અઘરું રહેશે, ટફનેસ હશે, પણ હા એક કોન્ફિડન્સ પણ આપણી પાસે આવી ગયું છે. તો એવી રીતે તમે બધા પણ લેવલ 2 માં આવી ગયા છો ને એટલા માટે લેવલ કર્યા છે. ને ભગવદ્ ગીતાને હજી ડીપમાં એટલે લેવલ 2 કરતા પણ હજી ઊંડેથી સમજવું હોય તો એના માટે આપણી પાસે છે ભક્તિ શાસ્ત્ર. તો આપણે એક ચેપ્ટર અહીંયા 2 દિવસમાં ભણવાના છીએ. 36 ડેઝનું છે અને આજનું જો ઓરિએન્ટેશન આપણે પકડીએ, એક ચેપ્ટર 2 ડેઝ 2 ડેઝમાં છે, તો આવી રીતે આપણો 18 ડેઝમાં 18 ચેપ્ટર એટલે લેવલ 1 અને 36 ડેઝમાં 18 ચેપ્ટર આ લેવલ 2 પ્લસ આજનું ઓરિએન્ટેશન એટલે 37 ડેઝ જેવા થઈ જાય છે. 1.5 hour જેવું સેશન એક આપણું રહેશે. એની પાછળ માળા જપ કરીશું અને પછી, કારણ કે પ્રેક્ટિકલી જ્યાં સુધી નહીં ઉતારીએ ત્યાં સુધી કોઈ અર્થ રહેશે. કેવી રીતે ભણવાનું છે તો તમારે પોતે પણ સ્ટડી કરવાની છે. ભગવદ્ ગીતા તમારી પાસે બધા પાસે હશે, હવે લેવલ 2 માં છો તો એવી આશા રાખીએ છીએ. અને તમે પણ ધ્યાનપૂર્વક સાંભળી અસાઇનમેન્ટ ક્વિઝ બધું કમ્પ્લીટ કરશો. અને અહીંયા આપણા ટેમ્પલનું એડ્રેસ આપેલું છે. તો જ્યારે જ્યારે મેંગ્લોર જવાનું થાય, મેંગ્લોર ક્યાં આવ્યું? કર્ણાટકમાં. કર્ણાટકમાં જ્યારે પણ જવાનું થાય, મેંગ્લોર બાજુ જ્યારે પણ જવાનું થાય તો અવશ્ય આપણો જે શ્રી શ્રી રાધા ગોવિંદનું ટેમ્પલ છે એને અવશ્ય વિઝિટ કરવાનો પ્રયત્ન કરજો. ખૂબ સુંદર મંદિર છે. જ્યારે અમે લોકોએ જોઈન કર્યું હતું ને ક્લાસ, તો એ સમયે રાધા ગોવિંદજી નું જે ટેમ્પલ છે ડ્યુપ્લેક્સમાં નાનકડું હતું અને રેન્ટ પર હતી જગ્યા. પણ રાધા ગોવિંદજીની કૃપા જો આટલા નાનકડી જગ્યાથી આપણા બધા અલગ અલગ સિટીથી છે, અલગ અલગ સ્ટેટથી છે, અલગ અલગ કન્ટ્રીઝથી છીએ, તો બધાને કનેક્ટ કર્યું છે રાધા ગોવિંદજી. આપણને બધાને કનેક્ટ કર્યું છે. અને હવે શ્રી શ્રી રાધા ગોવિંદજીની જ કૃપા છે કે અત્યારે જે સરસ મજાનું મંદિર છે એ બની ગયું છે રાધા ગોવિંદજીનો કુલ્લાઈમાં. પહેલાનું મંદિર નંતુર સાઈડ હતું, હવે કુલ્લાઈમાં. અહીંયા એડ્રેસ છે, અવશ્ય વિઝિટ કરવાનો પ્રયત્ન કરજો અને એમની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરજો. આધ્યાત્મિક ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે દિવસમાં થોડોક સમય છે એ ભગવાન માટે અવશ્ય કાઢવું જોઈએ. તો આપણે એક ઉદાહરણ સમજ્યા હતા ને, આત્માનો ખોરાક, એક પક્ષીનો પાંજડું. ઉદાહરણ લેવલ 1 માં આપણે સમજ્યા હતા. તો ત્યાં જોયું હતું કે પાંજરામાં પક્ષી છે એને બધું જ આપવામાં આવ્યું, પણ ખોરાક ના આપવામાં આવ્યું તો મરી ગયું. સેમ વે આપણે આ પાંજરા, ભૌતિક શરીર જે છે એ પાંજરા રૂપી છે, એની અંદર જે પંછી છે એ કયું છે? આત્મા. આત્મા. આત્મા એ આત્મા. પક્ષી છે. આત્મા. આત્મા આત્મા પક્ષી છે ને જ્યારે એને ખોરાક આપીશું તો એનું મરણ થશે નહીં. હવે આત્માનું તો મરણ નથી થતું, તો કેવી રીતે સમજવું? અલગ અલગ ભૌતિક શરીરો, અલગ અલગ યોનિઓ પ્રાપ્ત કરીને હેરાન થતું નથી. આત્માનો ખોરાક શું છે? આધ્યાત્મ. આપણે 8મા અધ્યાયમાં ભગવાન કહે છે ને કે આત્માનો જે સ્વભાવ છે, એ જીવનો સ્વભાવ છે, એ આધ્યાત્મ છે. એક ખોરાક આપીશું ને ભગવાન પોતે કહે છે 2.40 ભગવદ્ ગીતા, નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો વિદ્યતે સ્વલ્પમ અપ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાत्. મહતો ભય. તો આપણે જ્યારે ભણ્યા હતા ભગવદ્ ગીતામાં આ શ્લોકની ચર્ચા કરતા હોય છે કે મારા માટે એટલે ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે નાનકડો પણ પ્રયત્ન કરીએ તો ભગવાન છે એ યાદ રાખે છે. ભગવાન કહી રહ્યા છે, અહીંયા ગેરંટી આપી રહ્યા છે કે ત્રાયતે મહતો ભયાत्, મહાન ભયમાંથી તારું રક્ષણ કરીશ. તો એક ખિસકોલીનો પ્રસંગ આવે છે કે રામ સેતુ જ્યારે બનવા જઈ રહ્યો હતો, બધા આખી વાનરોની સેવા અહીંયાથી ત્યાં દોડી રહી છે, બધા વ્યસ્ત છે કે જલ્દી જલ્દી બનાવી લઈએ, અમે તો જલ્દીથી ભારતથી લઈને શ્રીલંકા સુધીનો મહાસાગરમાં વિચાર કરો. રામ સેતુ જ્યારે બનાવવામાં આવી રહ્યું હતું તો પથ્થર લઈ લઈને મૂકી રહ્યા છે કે અમને તો અમારી માતાને જલ્દી પાછા લઈ આવીશું, અમે તો ભગવાન શ્રી રામની સેવા કરી રહ્યા છે. અને ત્યાં એક ખિસકોલી બધાને જોઈ છે ને એને પણ ઈચ્છા થાય છે કે સેવાની, ભગવાન માટે હું પણ કંઈક કરીશ, ભગવાનની પ્રસન્નતા માટે હું પણ મારું કંઈક નાનકડું યોગદાન આપું. અને પછી ખિસકોલી જાય, પાણીમાં ભીંજાઈ આવે સાગરમાં, અને આમ આરોટે જ્યાં રેતી હોય ત્યાં, અને એના શરીર ઉપર રેતીના નાના 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 કણ લાગી જાય છે અને ત્યાં જઈને પોતાના શરીરને ઝાટકે છે અને નાના નાના કણ ત્યાં પડતા હોય છે. અને એક આપણે કહીએ ને કે જ્યારે મકાન બનાવવામાં આવે છે તો ઈંટ જ્યારે ગોઠવવામાં આવે તો વચમાં આપણે સિમેન્ટથી
જે ગેપ છે એને પૂરતા હોય છે. તો સેમ વે આવું જ કાર્ય કરે છે જે રેતી ખિસકોલી મૂકે છે, બે પથ્થરના વચમાં જે ગેપ હતો એને પૂરવાનો. તો જ્યારે બધા જોઈ છે વાનરો અને બધા મોટા મોટા બધા આવ્યા હતા ભગવાનની સેવા માટે તત્પર છે, તો એમને હસવું આવી જાય છે. એ હસે છે કે અરે નાનકડી ખિસકોલી, અરે તું દૂર જા, તારા ઉપર અરે અમારો પગ આવી જશે, તું તો કચડાઈને મરી જઈ, તું દૂર જા, અમને સેવા કરવા દે. તો ભગવાન શ્રી રામ જે જોઈ રહ્યા હતા ક્યારથી ખિસકોલીનો પ્રયત્ન, નાનકડો પ્રયત્ન છે ને, ખિસકોલીનો પ્રયત્ન કેટલો હોઈ શકે, હાથ જ કેટલા નાનકડા છે એના. તો આ નાનકડા પ્રયત્નને પણ ભગવાન અપ્રિશિએટ કરે છે, એને લે છે હાથમાં, અને ભગવાન કહે છે કે ના, નાનો કર્યું પણ એની શક્તિ મુજબ, એના શરીર મુજબ એને એનો પોતાનો તો 100% આપ્યું કે નહીં, ભગવાન પણ ગ્રહણ કરે છે એની જે સેવા છે. કારણ કે ભગવાનનું બીજું એક નામ છે, શું છે? ભાવગ્રાહી જનાર્દન. તો આવા ભગવાન જ્યારે ખિસકોલીના ભાવને પણ સ્વીકાર કરે છે, ને આપણે ત્યારે ચર્ચા કરી હતી લેવલ 1 માં કે એના પાછળ એના આખી બેક સાઈડ ઉપર માથાથી લઈને આમ હાથ ફેરવે છે ને 3 જે સ્ટ્રીપ્સ છે ખિસકોલી પર, એમ કહેવાય છે કે ભારતમાં જે ખિસકોલી મળે છે ને એના ઉપર જ એ 3 સ્ટ્રીપ જોવા મળે છે, ને ભગવાનના આશીર્વાદ રૂપે ત્યારથી જ એ ખિસકોલી ઉપર જોવા મળે છે. તો ભગવાન સ્વીકાર કરે છે, નાની નાની સેવાઓ ભગવાન યાદ રાખે છે. તો જે કંઈ પણ આપણે જી વૈશાલીજી લખે છે કે ફૂલની તો ફૂલની પાકડી ભગવાનને અર્પણ કરવી જોઈએ. આપણે જેટલી આપણું સામર્થ્ય છે, જેટલી આપણી શક્તિ છે, એનું તો 100% જ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ભગવાન છે એ આપણો ભાવ ગ્રહણ કરે છે. તો થોડુંક પણ જો આપણે ભગવાન માટે કરીએ તો ભગવાન નાની નાની સેવાઓ યાદ રાખે છે કે ના, એને કર્યું હતું. તો હવે લેવલ 1 કમ્પ્લીટ કરીને આવ્યા છે, આટલું બધું મહત્વ જાણી લીધું છે, ભક્તિમય સેવા એક એનું જે ઇમ્પોર્ટન્સ છે એ પણ ચર્ચા કરી લીધી છે. તો એક વાત આવે છે અહીંયા કે મંગલા આરતી પણ અવશ્ય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મંગલા આરતી રોજ આપણા ટેમ્પલની ક્યારે થાય છે બોલો તો? કુલાઈ મેંગ્રોવ ટેમ્પલની ઓનલાઈન લિંક તમારી સાથે શેર કરવામાં આવે છે, લેવલ 1 ના ગ્રુપમાં પણ આવે છે. ટાઈમ શું સવારે છે મંગલા 4:30 વાગે. રોજ સવારે સવારે 4:30 વાગે વહેલા. 4:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં થતી હોય છે મંગલા આરતી. બ્રહ્મ મુહૂર્તનું મહત્વ પણ આપણે લેવલમાં ચર્ચા કરી લીધું હતું, અને સરસ મજાની આરતી છે. તો બધાને વિનંતી છે કે જેને જેને અનુકૂળતા છે રાત્રે જલ્દી સુઈ જવાનું, અને એવું નહીં કે આપણે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી જાગી રહ્યા છે ને પછી મંગલા આરતી કરો છો અને પછી બીમાર થઈ ગયા, અને પછી કોઈ ઘરના વ્યક્તિ પૂછે કે બીમાર કેમ થઈ ગયા, તો વહેલા ઉઠી છે, કોણે કીધું હતું, માતાજી કહી રહ્યા હતા ક્લાસ, બધો અમારા પર બ્લેમ આવી જાય અને સેવાઓ જેટલી તેટલી થઈ રહી છે એ પણ બંધ થઈ જાય. તો આવું ધ્યાન રાખવું જોઈએ. આપણે લેવલ 1 માં જ્યારે મોડ્યુલ 3 ઉપર ચર્ચા કરતા હતા 13મા અધ્યાયથી 18મા અધ્યાય સુધીમાં, ત્યારે આપણે જોયું કે જ્ઞાન યોગની આવશ્યકતા શું કામ છે. તો ત્યારે આપણે ચર્ચા કરી હતી કે સાધના ભક્તિ આપણે કરી રહ્યા છીએ ઇસ્કોનમાં, સાધનાને સારી રીતે કરવા માટે સાધન ટકીને રહે એ ખૂબ જરૂરી છે. આપણે જ્યારે સાધના ભક્તિ કરીએ તો પહેલો સાધન આપણી પાસે આ શરીર છે, તો એનું પણ ધ્યાન રાખવું એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. વહેલા સુઈ જાઓ, વહેલા ઉઠો 4:30 વાગે. જેની પણ આસપાસ ટેમ્પલ છે ત્યાં જઈને કરી શકે છે, ખૂબ સારી વાત છે. જેની આસપાસ ટેમ્પલ નથી, જેને શક્ય નથી, કારણ કે બ્રહ્મ મુહૂર્તમાં નથી હોતું ઘણી વખત શક્ય કે આપણે ટેમ્પલે પહોંચી જવાય, તો ખૂબ જ સારી સગવડ આપણા બધા માટે કરવામાં આવેલી છે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ કુલાઈ મેંગ્રોવના વતીથી. કઈ સુવિધા છે બોલો તો? મંગળા આરતીની સવારે. હા, કેવી રીતે કરી શકાય? લાઈવ દર્શન કરો. હા, લિંક આપણી પાસે આવી જાય છે, માત્ર લિંક પર ક્લિક કરો. એક ક્લિક કરવાથી આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના મંદિરે પહોંચી જઈએ છીએ ડાયરેક્ટ. તો ઘેર બેઠા જ્યાં છો તમે ત્યાં બેઠા બેઠા તમે મંગલા આરતીમાં સહભાગી થઈ શકો છો. અવશ્ય પ્રયત્ન કરો. ખૂબ સુંદર આરતી આપણે ગાતા હોય છે કે સંસાર દાવા નલ લીઢ લોક પ્રાણાય કારુણ્ય ગણાત્વમ પ્રાપ્તસ્ય કલ્યાણ ગુણોર્નવસ્ય વંદે ગુરુ ચરણારવિંદમ. આવી સરસ મજાની મંગલા આરતી જેમના રચયિતા છે, કોણ છે બોલો તો રચયિતા? ચૈતન્ય મહાપ્રભુ. મંગલા આરતીના રચયિતા કોણ છે? કોણે લખ્યું વિશ્વનાથ છે? વિશ્વનાથ ઠાકુર, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર. હા, શિલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરજી. યસ માતાજી, ધન્યવાદ. ગીતા પ્રિય માતાજી, હરે કૃષ્ણ.
શિલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરજી જ્યારે મંગલા આરતી લખી રહ્યા છે તો એ આમ ગુરુ અષ્ટકમ કહેવાય છે મંગલા આરતીને, તો 8 કડવા આપણે ગાતા હોય છે. તો એનો જે 9મો કડવો છે ને એ ત્યાં ફલશ્રુતિ આપી રહ્યા છે. શું ફલશ્રુતિ આપે છે? કે જે કોઈ પણ વ્યક્તિ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં મંગલા આરતીને ઉચ્ચ સ્વરમાં શ્રી રાધા ગોવિંદજીની સમક્ષ, રાધા કૃષ્ણની સમક્ષ ઉચ્ચારણ કરશે, મોટે સ્વરથી ગાન કરશે, એને ક્યારે પણ એનો પુનર્જન્મ થશે નહીં. આટલું જ નહીં, હજી આગળ કહી રહ્યા છે. શું કહે છે? કે એને આ શરીર ત્યાગ કર્યા પછી તરત જ ભગવાન શ્રી કૃષ્ણની ડાયરેક્ટ સેવા, એમના ચરણ કમળની ડાયરેક્ટ સેવા મળે છે. તો આવી ફલશ્રુતિ આપી રહ્યા છે. તો આપણને પણ ભગવાન કહે છે, ભગવદ્ ગીતામાં આપણે મળી ગયા છે કે કોન્તે પ્રતિજાનીહી નમે ભક્ત્યા પ્રણશ્યતિ, કે હે કુંતી પુત્ર, તું જઈને નિર્ભય થઈને ઘોષણા કર. કઈ ઘોષણા ભગવાન? તો કહે છે કે મારા ભક્તનું ક્યારે વિનાશ થતું નથી. આપણે ત્યારે ચર્ચા કરી હતી કે તમે જ ઘોષણા કરી દો, તો ભગવાન કહે છે ના, હું ઘોષણા કરું, હું પ્રતિજ્ઞા કરું તો તોડી દઉં છું એક વખતનો, ભક્તોની પ્રસન્નતા માટે. પણ મારા ભક્તો કોઈ પ્રતિજ્ઞા કરે, મારા ભક્તો કોઈ વચન આપે છે તો એને હું અવશ્ય પૂર્ણ કરું છું. શિલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર આપણને કહે છે ભગવદ્ધામની પ્રાપ્તિ થાય તો અવશ્ય ભગવાન એને પૂર્ણ કરે છે. સ્કંદ પુરાણમાં તુલસી પૂજાનું ખૂબ મહત્વ છે. ને આપણે બધા વૈષ્ણવો પોતાને માનીએ છીએ ને, વૈષ્ણવોના ઘેર તુલસીજીની સેવા થવી ખૂબ જરૂરી છે. આપણે તો આમ પણ ભારતમાં રહીએ છીએ તો જનરલી આપણે જોતા જ હોય છે, બધાના આંગણામાં તુલસીનો ક્યારો છે એ જોવા જ મળે છે. તો તુલસીજીની સેવા કરવાનું ખૂબ મહત્વ શાસ્ત્રોમાં આપેલું છે. અહીંયા માત્ર સ્કંદ પુરાણમાં આપેલું છે, પરંતુ આવું નહીં કે આજે એક પુરાણમાં મહિમા છે. તુલસીજીની મહિમા દરેક જગ્યાએ આપણને જોવા મળે છે. અને અવશ્ય તમને પણ વિનંતી કરીશ કે કાર્તિક માસ ચાલે છે ને, તો તમે બધા પણ તુલસીજીની સેવા કરો એવરીડે. દીપદાન આપણે કરતા હોય છે ને, કે દીવો છે એ તુલસીજીની આરતી કરવાની. તુલસી આરતી આપણે મંદિરમાં પણ સરસ મજાની કરતા હોય છે. અને જલ અર્પણ કરવાનું તુલસીજીને. તો અહીંયા જોઈ રહ્યા છે આપણે, તમે મને એક પ્રસંગ યાદ આવી રહ્યો છે, બોલો. હનુમાનજી જયારે લંકામાં ગયા હતા તો કોના દ્વારે એમને તુલસીજીના દર્શન થયા હતા? બોલો. વિભીષણજી. વિભીષણજી. વિભીષણ. વિચાર કરો, વિભીષણજીને તો ભગવત પ્રાપ્તિ થઈ હનુમાનજીને કારણે. કારણ કે હનુમાનજીને કારણે જ એમને તો પ્રભુ શ્રી રામના દર્શન થયા, પ્રભુ શ્રી રામનું શરણ મળ્યું. તો કારણ કે ભક્તો, શુદ્ધ ભક્તો છે ને, એ જ ભગવાન પાસે, જેની પાસે જે છે એ જ આપણને આપી શકે છે. કરોડ રૂપિયા તમને જોઈએ તો તમે જે કરોડપતિ છે એની પાસે જાઓ તો જ તમને જે કંઈ પણ ફાઇનાન્શિયલ હેલ્પ છે એ તમારી પૂર્ણ થઈ શકે છે. તમને ભક્તિ જોઈએ છે તો કોની શરણે જવું પડે? તો ભક્તોની શરણે જવું પડે, જેની પાસે જે છે. હવે હનુમાનજીના વશમાં આમ પ્રભુ શ્રી રામ છે. તુલસીદાસજી કહે છે કે પ્રભુ શ્રી રામને વશમાં કરી લીધું છે હનુમાનજી. કેવી રીતે? તો પાવન નામ કરી જાપ કરી પાવન નામો વશમે કરે. આવું કઈક દોહો છે, મને એક્ઝેક્ટલી યાદ નથી આવી રહ્યો. કે અપને વશ કરી રાખીએ રામું, કે એ તો પવિત્ર નામનું સતત જપ કરી રહ્યા છે ભગવાનના, અને પોતાના વશમાં પ્રભુ શ્રી રામને પણ પોતાના વશમાં કરી લે છે હનુમાનજી. તો હનુમાનજીની કૃપા જયારે થઈ વિભીષણ ઉપર તુલસીજીના કારણે, એટલે મને યાદ આવ્યું કે તુલસીજીને જોયું તો ખબર પડી કે અહીંયા કોઈ વૈષ્ણવ છે, અને હનુમાનજીના લીધે પ્રભુ શ્રી રામના દર્શન થયા. તો ખૂબ જરૂરી છે તુલસી સેવા આપણે કરવી જ જોઈએ. અને અહીંયા વાંચન જે ખૂબ મહત્વનું છે. આપણે એવરીડે શિલા પ્રભુપાદજીની કોઈ ને કોઈ પુસ્તક અવશ્ય વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણા બધા ધાર્મિક ગ્રંથો છે, બીજા સંપ્રદાયના પણ હોય છે, બીજા આચાર્યોના પણ હોય છે. બધા જ આચાર્યો ખૂબ મહાન, ખૂબ વંદનીય, પૂજનીય છે, વાંચી શકીએ છીએ, કોઈ વાંધો નથી. પણ આપણી પાસે સાધના ચાર્ટનું આગળ ચર્ચા કરી તો સાધના ચાર્ટ જયારે ભરીએ છીએ આપણે, તો એમાં આપણે માત્ર એ જ કાઉન્ટ કરીએ છીએ કે શિલા પ્રભુપાદજીની પુસ્તકો કેટલા સમય સુધી વાંચી. તો ખૂબ જરૂરી છે કે શિલા પ્રભુપાદજી દ્વારા લખવામાં, કારણ કે જે કોલેજમાં એડમિશન લઈએ છીએ ત્યાંનો સિલેબસ આપણા ઉપર લાગુ થાય છે, એ આપણે ફોલો કરતા હોય છે. તો આપણે જે સંપ્રદાયને ફોલો કરીએ છીએ ત્યાંના જે ફાઉન્ડર આચાર્ય છે શિલા પ્રભુપાદજી, તો એમનું આપણે અવશ્ય પુસ્તકો છે એ આપણે કરવું જોઈએ ફોલો. શિલા પ્રભુપાદજી પોતાના પત્રમાં લખે છે કે જે કોઈ પણ પ્રીચિંગ સેવા કરવા ઈચ્છે છે એમણે મિનિમમ રોજના 1 થી 2 કલાક રીડિંગ કરવું જોઈએ. આપણે પ્રયત્નો કરવો જોઈએ કે આપણે પણ રીડિંગ કરી શકાય. નથી થતું 1-2 કલાક, ઘણું બધું સમય થઈ જાય, તો આપણે થોડી સમયથી શરૂઆત કરીશું. 10-15 મિનિટથી શરૂઆત કરીએ આપણે એવરીડે. એટલું ટાઈમ તો વાંચીશ, અને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ટાઈમ છે એ વધારતો જવાનો.
અને અંડરલાઈન કરવાનું જે ઇમ્પોર્ટન્ટ લાગે છે, નોટ્સ બનાવવાના. આવી રીતે આપણે વાંચન ગંભીરતાપૂર્વક કરવું જોઈએ. જો અહીંયા જે પત્રની વાત કરી રહી હતી ને, એ પત્રનો અહીંયા એડ્રેસ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ને પછી આરામથી તમે વાંચી શકો છો. તો આગળ વધી હવે આપણે સાધના ચાર્ટની જે વાત હું કરી રહી હતી, અહીંયા આપણી એડમિન કોહોસ્ટની ટીમમાંથી કોઈ સાધના ચાર્ટ શેર કરી શકશે? હરે કૃષ્ણ. સ્ક્રીન શેર અથવા તો મને મોકલી દો, હું શેર કરી દઉં વોટ્સએપ પર. હરે કૃષ્ણ. રમન મંજરીજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી તમે જે રીડિંગ ની વાત કરી તેમાં આપણો 4:30 થી 6 o'clock રીડિંગ ક્લાસ પણ ચાલે છે. એમાં ભાગવતમ અને ચૈતન્ય ચરિતામૃત 2 પુસ્તકો આપણે પ્રભુપાદના રીડ કરીએ છીએ. હરે કૃષ્ણ. જોઈન થવું ખૂબ હોય ખૂબ તો. ધન્યવાદ. હા, જેને જોઈન કરવું હોય કરી શકે છે. લિંક ક્યાં મળશે એની? માતાજી લગભગ દરેક ગ્રુપમાં આવે છે, તે છતાં બી સુરક્ષા માતાજીને કહીશ કેવું હોય તો આગળ ફોરવર્ડ કરી દે લિંક. હા ઓકે. જી. આરતીજી, હરે જી માતાજી, રમન મંજરીજી ખૂબ ખૂબ ધન્યવાદ. રીડિંગના ક્લાસ એવરી ડે 4:30 PM 6 PM થાય છે. આરતીજી, હરે કૃષ્ણ માતાજી. હા, સાધના ચાર્ટ છે તમારી પાસે, શેર કરી શકો છો. હા માતાજી, કરો. હું શેર કરું, તમે બોલજો. મારે ઘરે હા, ગેસ્ટ છે. વોટ્સએપ પર મોકલો તો મને. તો એવરીડે સાધના ચાર્ટ ભરવું ખૂબ જરૂરી છે. લેવલ 2 માં આપણે આવી ગયા છીએ તો, કારણ કે એ આપણી સાધનામાં પ્રોગ્રેસ કરે છે. પ્રગતિ જો કરવી હોય આપણે. હરે કૃષ્ણ માતાજી, વોટ્સઅપ કર્યું તમને. હરે કૃષ્ણ. ઓકે, એક સેકન્ડ. સ્ક્રીન શેર કરવું પડશે મારે. મારી સ્ક્રીન શેર થઈ? ના હરે માતાજી, કૃષ્ણ. હજી તો નથી. હવે દેખાય છે સ્ક્રીન ઉપર? ના માતાજી. ના માતાજી, નથી. ઓકે, ચેક. માતાજી હું કરું છું. હા, ઓકે, પ્રભુજી કરી દીધી છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હા, દેખાઈ રહી છે બધાને? મને તો વિઝિબલ છે. હા માતા દેખાય છે. હા, તો અહીંયા સાધના ચાર્ટ છે અને કેવી રીતે ભરવાનું એ એવરીડે ભરવાનું છે બિફોર 12 AM, રાતના 12 વાગ્યે પહેલા. તો જો પહેલો જે ક્વેશ્ચન છે, પહેલો જે પોઈન્ટ છે, એમાં ઈમેલ આઈડી જે છે તમારો, જે તમે કરેલું છે એ જ કે સ્વિચ કરવાનું છે. અહીંયા ઓપ્શન આવે છે, ટિક કરી દેવાનું. પછી તમારું નામ લખવાનું છે, ઇંગ્લિશમાં લખવાનું છે, અને જે નામ તમે ડે 1 માં યુઝ કરવાના છો એવરીડે એ જ યુઝ કરવાનું, પોતાનું નામ અને સરનેમ, બસ એટલું જ. અહીંયા આરતી માતાજી લખી રહ્યા છે, આરતી ભોઈ. તો જે તમે પહેલા દિવસે યુઝ કર્યો, ધારો કે હવે અહીંયા એમને સરનેમમાં બી સ્મોલ યુઝ કર્યું છે, તો એ જ યુઝ કરવાનું. જો કેપિટલ યુઝ કરી રહ્યા છો, સેમ સ્પેલિંગ, કારણ કે પછી એ રીડ કરવામાં પ્રોબ્લેમેટિક થાય છે. નીચે જે પોઈન્ટ છે ફોન નંબર,
હા, સ્ક્રોલ ડાઉન કરતા જાઓ માતાજી. નેક્સ્ટ પોઈન્ટ, ફોન નંબર, ત્યાં તમારો ફોન નંબર મૂકવાનો છે. હરે કૃષ્ણ. હા, અને ફોન નંબરની નીચે છે કે કરન્ટલી વિચ લેવલ આર યુ અટેન્ડિંગ, કયા લેવલમાં તમે છો. લેવલ 1 2, લેવલ 2 માં જ જો છો તો 2 3 4 જે ચાલી રહ્યું છે, ઓન ગોઈંગ છે, એ મેન્શન કરી શકો છો. ભક્તિ શાસ્ત્રી ચાલે છે તો લેવલ 5 ત્યાં ટિક કરી શકો છો તમે. અને નીચે છે એવરીડે ભરવાનું છે. હાઉ મેની રાઉન્ડ્સ ઓફ મહામંત્ર, કેટલા રાઉન્ડ તમે કર્યા છે એ નંબર ત્યાં કરવાના છે કે 1 માળા કરી, 4 માળા, 8 કે 16, કેટલી માળા કરી આજની એવરીડે નો ભરવાનું છે. અને એની નીચેનો જે પોઈન્ટ છે, હરે કૃષ્ણ, સ્ક્રોલ ડાઉન કરો માતાજી. હરે કૃષ્ણ. મંગલા આરતી અટેન્ડ કરી કે નહીં, કરતા જાઉં, ફટાફટ બોલું છું, ટાઈમ પણ થતો જાય છે. મંગલા આરતી અટેન્ડ કરી કે નહીં, તો તમે ક્યાં કરી, ઓનલાઈન કરી તો ઓનલાઈન ઓપ્શન છે, અલગ અલગ ઓપ્શન છે, એ ભરવાનો છે. ખૂબ ઇઝી છે ફોર્મ. અને તુલસી આરતી કરી કે નહીં, ઘરે કરી કે મંદિરે કરી, ઓનલાઈન કરી, એ પણ. હરે કૃષ્ણ માતાજી, તમે સ્ક્રોલ ડાઉન કરતા જાઓ, રીડ કરું છું ફટાફટ પોઈન્ટ્સ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા, હરે કૃષ્ણ. આપણે જેટલી માળા કરતા હોય એટલી જ લખવાની કે 16 જ લખવાની? એમ ના, આજનો દિવસ ગયો કે કેટલી કરી આજ તમે? એમ નહીં, આજે 16 કરી તો આજના 16. દિવસમાં આપણે જેટલી 16 કરી હોય, 45 કરી તો 45 લખવાની કે 16 જ 45 લખવાની? લખવાનું. નહીં નહીં 45 નહીં ના? નહીં, લખી શકો છો. હા, 45 લખવાનું. હા, ઓકે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, ધન્યવાદ. તો પછી છે કે મોર્નિંગ જપ સેશન જે આપણા 5 to 7 થાય છે, એમાં તમારે હાજરી આપવી જોઈએ, કારણ કે લેવલ 2 માં આવી ગયા છો. 10-15 મિનિટ પણ આવી શકાય છે, 6:15 6:30 જ્યારે તમને અનુકૂળતા મળે છે. હું પણ 6:15 ની પાછળ જોઈન થતી હોઉં છું મેક્સિમમ. અને રીડિંગનો છે હવે નેક્સ્ટ પોઈન્ટ જે છે કે રીડિંગ, તમે ભાગવતમ રીડ કર્યું, સાંભળ્યું, શું કર્યું અહીંયા મેન્શન કરો. એની નીચે છે કે પ્રભુપાદજીની કઈ પુસ્તક રીડ કરી એ મેન્શન કરો. ઓનલી પ્રભુપાદજીને અહીંયા મેન્શન કરવાની છે. ભલે તમે વાંચી શકો છો જે વાંચવી હોય, પણ અહીંયા પ્રભુપાદજીની જ પુસ્તક મેન્શન કરવી છે. ને ટાઈમ નીચે લાસ્ટ પોઈન્ટ જે છે ટાઈમ, કેટલો ટાઈમ રીડ કરી. 5 મિનિટ્સ કર્યું તો 5, 10, 15. અને નીચે એક ઓપ્શન છે પર્પલમાં, સબમિટ. સબમિટ કરી દેવાનું છે એની સાથે. બસ ખૂબ સિમ્પલ છે આપણો આજે સાધના ચાર્ટ છે, એવરીડે તમારે ભરવાનું છે. તમને ગ્રુપમાં મળી જશે ને કોમલ માતાજી, ક્યાં મળવાનું છે? હા, ગ્રુપમાં મને મૂકી દેજો. ગ્રુપમાં જ મૂકવાનું. હા, તો એવરીડે તમારી સાથે હા, એવરીડે તમારી સાથે શેર કરવામાં આવશે ગ્રુપમાં. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. દેખાય છે ને સ્ક્રીન બધાને? જી માતાજી. જી, મંગલા આરતી, તુલસી આરતી, પપ્પાજીની ભોગ, એ બધું સાધના ચાર્ટ આપણને એવરીડે ભરવાનું છે યાદથી. અધ્યાય 1 ની શરૂઆત આપણે જેમ જોયું કે આવતીકાલે કરવાના છે, એની પહેલા હવે આપણે થોડોક તત્વ, જે આપણે ભગવાન શ્રી કૃષ્ણ સૈદ્ધાંતિક રીતે સર્વોચ્ચ વ્યક્તિત્વ છે, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ, એ એમના માટે બધા જ આચાર્યો જે છે, મહાન મહાન ભક્તો છે, એ શું કહીને ગયા છે એ આપણે હવે જોઈશું. તો ભગવદ્ ગીતાનો જો પહેલો રેફરન્સ આપણે લઈ રહ્યા છીએ તો 4.3, બધાને યાદ હશે આ શ્લોક આપણે ભણ્યા હતા કે અર્જુનજી ને ભગવાન વારંવાર સર્ટિફિકેટ આપે છે. અને ત્રીજા શ્લોકમાં, ચોથા અધ્યાયના શું કહે છે? તૈવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસી મે સખા ચેતી રહસ્યમ એતત ઉત્તમમ. આ જે જ્ઞાન છે કેવું છે? તો ઉત્તમ રહસ્યમય જ્ઞાન છે.
ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે, દિવ્ય જ્ઞાન જે છે એ ઉત્તમ જ્ઞાન છે અને રહસ્યમય જ્ઞાન છે. તો એ કોણ સમજી શકે છે? તો એ સમજાવવા માટે અર્જુનજીને અહીંયા ભગવાન ગ્લોરીફાઈ કરી રહ્યા છે. કોણ સમજી શકે છે? અર્જુનજી. શું કામ? ભક્તો અસી મે સખા છે તે, ભક્ત પણ છે ભગવાનનો અને મિત્ર પણ છે. તો આ ક્વોલિટી આપણે પણ આપણા અંદર જ્યાં સુધી નહીં ડેવલપ કરીએ ત્યાં સુધી આ જ્ઞાન સમજવું આપણા માટે પણ અઘરું છે. તો શીલા પ્રભુપાદજી એ કોઈને પૂછ્યું હતું કે મને નથી સમજાઈ રહ્યું આ તો જ્ઞાન, કારણ કે દિવ્ય જ્ઞાન છે, ભૌતિક જ્ઞાન પણ એક વખતમાં નથી આવતું. તમને બધાને યાદ હશે બાલવાડીમાં જયારે આપણે ભણ્યા હતા, બાલવાડી અથવા તમારા બાળકો ભણતા હશે, તો એક જ વાર જયારે લખાવી દે છે, કોઈ લેટર ઇન્ટ્રોડ્યુસ થાય છે, એની પહેલા તો કેટલું બધું આપણે એની પહેલા પેટર્ન પ્રેક્ટિસ કરતા હોય છે. સ્લાન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, આમ કર્વ લાઈન છે, આ બધી આપણે પ્રેક્ટિસ કરતા હોય છે ને પછી એ લખીને, એ પણ એક વાર લખી લીધું ને આવડી ગયું નહીં, એના ઉપર આપણે વારંવાર ટ્રેસ કરતા હોય છે. આપણા જમાનાની વાત કરીએ તો પાટી અને પેન આવતા હતા ને, પાટી કલમ, સ્લેટ ઉપર લખવાનું ચોકથી અથવા તો કલમથી, અને વારંવાર એના ઉપર ઘૂંટવાનું. અ છે તો એને ઘૂંટવાનું, એકડાનું એક, એને વારંવાર ઘૂંટવાનું, ત્યારે આવડ્યું હતું આપણને પણ લખતા. તો આ તો દિવ્ય જ્ઞાન છે, તરત જ એકવારમાં સમજાશે નહીં. તો પ્રભુપાદજીએ કયું જવાબ આપ્યું હતું કે એકવાર નથી સમજાયું તો ચલો ફરીથી વાંચો, તોય નહીં સમજાયું તો ફરીથી વાંચો, કારણ કે આનો રસ્તો એક જ છે, રિપીટ. અભ્યાસેનો તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. તો ત્યાં ભગવાને પણ ભગવદ ગીતામાં કીધું છે ને વારંવાર અભ્યાસ કરો. તો જોઈએ આપણે બ્રહ્માજી. સૌથી પહેલા કોનો રેફરન્સ લઈએ કે સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ કૃષ્ણ છે. કોણ કહી રહ્યા છે? તો ભૌતિક જગતના જે પ્રથમ જીવાત્મા છે બ્રહ્માજી, એ શું કહી રહ્યા છે? તો આપણે જોતા હોય છે કે બ્રહ્મ સંહિતામાં ભરી ભરીને ભગવાન શ્રી કૃષ્ણની અને ભગવાન શ્રી કૃષ્ણના ધામની સ્તુતિ બ્રહ્માજી કરી રહ્યા છે. ભાગવતમાં પણ આખું એક ચેપ્ટર આવે છે, દશમ સ્કંદમાં સ્તુતિઓ છે ઘણા બધા ભક્તો દ્વારા. એમાં બ્રહ્માજીની પણ સ્તુતિ આપણે ભક્તિ સદાચારમાં ભણી ગયા છે કે બ્રહ્માજી કેવી સરસ મજાની અપરાધ જયારે એમની પાસે થઈ ગયું ત્યારે પણ સ્તુતિ કરે છે. અને અહીંયા આપણે જે લઈ રહ્યા છે તો પ્રથમ જીવાત્મા બ્રહ્માંડ આખાના બ્રહ્માજી શું કહે છે? ઈશ્વર પરમ કૃષ્ણ. આપણને લાગે ઈશ્વર તો બધા માટે યુઝ થાય છે, કોઈ દેવી દેવતા માટે પણ ઈશ્વર તો કહેવામાં આવે છે. હા, કોઈને સંબોધવા માટે ઈશ્વર યુઝ થાય છે, ઘણી વખત ભગવાન પણ યુઝ કરવામાં આવે છે સંબોધન તરીકે. આપણે જોતા હોય છે કે ભગવાનના ભક્તોને પણ ઘણી વખત, જેમ કે વેદવ્યાસજી થઈ ગયા, નારદજી થઈ ગયા, નારદજીને પણ ભાગવતમાં પણ જોયું હશે તમે તો ઘણી જગ્યાએ ભગવાન કરીને પણ સંબોધવામાં આવી રહ્યું છે. પરંતુ પરમ ભગવાન કોણ છે? તો આ પૂર્ણ પુરુષોત્તમ કોણ છે? પરમ ઈશ્વર. ઈશ્વર હોઈ શકે કોઈ પણ, પરમ ઈશ્વર કોણ છે એને સમજવા માટે અહીંયા બ્રહ્માજીનો આપણે લઈ રહ્યા છે. ખૂબ ક્લિયરલી કહી રહ્યા છે કે કોણ છે ઈશ્વર? તો કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ, જે સચ્ચિદાનંદ સ્વરૂપ જેમનું છે, અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ, કે જે બધા જ સૌથી પહેલા છે એક તો, અને બધા જ કારણોના જે કારણ છે એવા. તો બ્રહ્માજી જે સ્તુતિ કરી રહ્યા છે. પછી આગળ હજી પદ્મ પુરાણનો એક શ્લોક છે કે ષોડશૈવ તો ચિહ્નાની મયા દૃષ્ટાની તત્પાદે, કે મેં અંગત રીતે ભગવાન કૃષ્ણના ચરણ કમળમાં 16 શુભ ચિહ્નો જોયા છે. કોણ કહી રહ્યા છે? બ્રહ્માજી. પદ્મ પુરાણનો સંદર્ભ છે. તો ભગવાનના ચરણ કમળમાં અહીંયા 16 ચિહ્નો છે, એ અંકિત હોય છે. શિવજીની પણ રુદ્ર સ્તુતિ પણ આવે છે, એક તો બાણાસુરમાં આવે છે, ભાગવતમનો જે પ્રસંગ છે. બીજી પણ શિવજી અનેક જગ્યાએ ભાગવતમમાં તો શિવજી સ્તુતિ ભગવાનની કરતા આપણને જોવા મળે છે. પદ્મ પુરાણનો અહીંયા સંદર્ભ લીધેલું છે. શું કહે છે? આરાધના નામ સર્વેશામ, કે બધી જ આરાધનામાંથી શ્રેષ્ઠ આરાધના કઈ છે? તો કઈ છે વિષ્ણુ આરાધનમ પરમ, ભગવાન શ્રી કૃષ્ણની, ભગવાન વિષ્ણુ એટલે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના તો પરમ સૌથી ઉપર છે. તસ્પાદ પરતરમ દેવી, એ હવે ઉમાને કહી રહ્યા છે, પાર્વતીજીને કહી રહ્યા છે. તદિયાનામ સમર્ચનમ, તો મારું આ મત છે કે બધા જ આરાધનામાં, બધા જ દેવતાઓમાં, બધા જ ભગવાનોમાં કોની આરાધના કરવી જોઈએ? તો કહે છે કે વિષ્ણુની આરાધના સર્વોત્તમ છે. અને બીજો આપણે રામચરિતમાનસમાં પણ જોવું હોય, ઘણી જગ્યાએ ભગવાન શિવજી છે ને પાર્વતીજીને સમજાવી રહ્યા છે કે કોની આરાધના કરવી જોઈએ, કયો મંત્ર કરવો જોઈએ. રમે રામેતિ રામ એવું એક મંત્ર પણ આવે છે જે બતાવે છે કે પોતે ભગવાન શિવજી જે છે એ ભગવાન શ્રી રામનો સતત ધ્યાનમાં રહે છે. અને ચોપાઈ તુલસીદાસજી કહે છે ને, ઉમા કહું મેં અનુભવ અપના, તત હરિ ભજન જગત સબ સપના,
કે એક જ નામ છે, એક જ કામ જે છે એ સાચું છે. કયું છે? તો તત હરિભજન, હરિનું ભજન છે એ જ સાચું છે. તો બીજું બધું કહે છે કે બીજું બધું સ્વપ્ન સમાન છે, બીજું બધું વ્યર્થ છે. અને શ્રીમદ ભાગવતમ ની જે આપણે વાત કરી રહ્યા હતા, તો યમ પરમ રમહંસ સાક્ષાત ત્રિગુણા જીવ સંહિતાત ભગવનમ વાસુદેવમ પ્રપન્ન સ પ્રિયો હિ મે. ભગવાન શિવ શું કહે છે કે જે મનુષ્ય જીવ અને જગત બધાના નિયંતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને શરણાગત થયેલો છે તે ખરેખર મને બહુ પ્રિય છે. શિવજીને પણ ખૂબ ગમે છે જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણના શરણે જઈએ છીએ. અને તમને બધાને ખ્યાલ હશે, ભાગવતમમાં વારંવાર આવે છે, આપણે પણ લેવલ 1 માં ચર્ચા કરતા હોય છે કે શિવજી વારંવાર આવતા હતા. જ્યારે ભગવાન આવ્યા ને વૃંદાવનમાં, તો વારંવાર દર્શન માટે શિવજી એમના આવતા હતા. એકવાર જન્મ્યા હતા ત્યારે યશોદા મૈયા પૂછે છે, શું કામ છે બાબાના યોગીના વેશમાં? તો કંઈક આપું તમને, કંઈક દાનમાં આપું, હીરા મોતી કંઈક આપું? તો કહે છે કે ના ના, કારણ કે આપણે ત્યાં ચર્ચા કરી હતી કે ચપટી ભભૂત में है खजाना कुबेर का. શિવજી પાસે તો બધું જ છે, કે છે મને કાંઈ નથી જોઈતું, મને તો મૈયા તારા લાલાના દર્શન કરવા છે. અને વારંવાર આવતા હતા. અને પછી એક વખત રાસમાં પણ ભગવાન શિવજી છે એ આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એ પણ ઘટના આવતી હોય છે. ગોપીઓ એમને કહે છે કે આમ તો તમને એન્ટ્રી મળવાની નથી, તો કહે છે યમુનાજીમાં સ્નાન કરો ને, ગોપી બનીને આવ તો તમને એન્ટ્રી મળે. અને પછી શિવજી છે એ વૃંદાવનમાં કયા નામથી ઓળખાયા છે? એક તો આશેશ્વર શિવજી છે, જે આપણે જોયું કે ભગવાનને દર્શન આપે છે, બધાની આશા પૂર્ણ કરે છે. અને બીજો રાસમાં જ્યારે આવ્યા ગોપી બનીને, તો કયા નામેથી ઓળખાયા છે વૃંદાવનમાં? ગોપેશ્વર ગોપેશ્વર મહાદેવ. મહાદેવ કી જય. શિવજીની કૃપા વગર વૈષ્ણવાનામ યથા શંભુ. સૌથી મહાન વૈષ્ણવ શિવજી છે. એમની કૃપા વગર ક્યારે પણ કૃષ્ણ ભક્તિ આપણને મળી શકે નહીં. આ જન્મમાં જો શિવજીની ભક્તિ કરી છે નિષ્કામ ભાવથી, કે કોઈ ઈચ્છા વગર, તો જ કૃષ્ણ ભક્તિ આપણને મળી છે. આ જન્મમાં નથી કરેલી તો પૂર્વ જન્મમાં તો અવશ્ય કરેલી છે. તો શિવજી પાસે જ્યારે, અથવા કોઈ પણ દેવી દેવતા પાસે પણ તમે જો નિષ્કામ ભક્તિ કરેલી છે ને, તો એ આપણને અલ્ટિમેટ જે છે, સુપ્રીમ જે છે, એમના શરણે આપણને લઈ જાય છે. નરસિંહ મહેતાનું ઉદાહરણ આવે છે કે નહીં? નરસિંહ મહેતાને ભગવાનના શરણે કોણ લઈ આવ્યા? શિવજીના ભક્ત હતા ને એ તો પહેલા, તો એમને ભગવાનના શરણે લઈ આવ્યા હતા શિવજી. તો અનેક ઉદાહરણો એવા ઢગલા પણ આપણને જોવા મળે છે. પરાશર મુનિની વ્યાખ્યા આપણે લેવલ 1 માં લેતા હોય છે, તો અહીંયા ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. વેદવ્યાસજીના જે પિતા છે એવા પરાશર મુનિ શું કહે છે? વિષ્ણુ પુરાણનો શ્લોક, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્તા જ્ઞાન વૈરાગ્ય યોશ ચૈવ સન્નમ ભગ ઇતિંગના. કે જે ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ છે. કયા કયા ષડ ઐશ્વર્ય? સંપૂર્ણ ધન, સંપૂર્ણ શક્તિ, સંપૂર્ણ ખ્યાતિ. ભગવાનની ખ્યાતિ કેટલી છે? ભગવાન નું યશ કેવું છે કે ભગવાન તો ચોરી કરી જાય તો પણ આપણે ગીતો ગાતા હોય છે. 16 વખત જરાસંધ છે એ હુમલો કરે છે મથુરા નગરી ઉપર, ભગવાન સામનો કરે છે. 17મી વખત બ્રાહ્મણોને અનુષ્ઠાન ઉપર બેસાડીને આવે છે, અને ભગવાન કહે છે આ વખતે નથી લડવું, કારણ કે ભગવાનનું એક નામ છે ગો બ્રાહ્મણ હિતાય છે. તો મને આજનો દિન મહિમા પણ યાદ આવી ગયો. આજનો દિન વિશેષ દિન મહિમા શું છે બોલો? ગોપાષ્ટમી. આજે શું છે? ગોપાષ્ટમી. આજના શુભ દિવસે ભગવાનનું પ્રમોશન થયું. એના પહેલા તો ભગવાન વાછરડાની સંભાળ રાખતા, એમને લઈ જતા, પરંતુ આજના દિવસથી ભગવાન એક સ્ટેપ આગળ વધ્યા ને ભગવાનને હવે ગાયોની સંભાળ માટે પણ પરમિશન મળી, ને પહેલી વખત ગાય ચરાવવા ગયા હતા. તો આજના શુભ દિવસે આપણનું પણ એક પ્રમોશન થઈ રહ્યું છે લેવલ 2 ના ક્લાસના માધ્યમથી. અત્યાર સુધી આપણે પણ લેવલ 1 માં હતા, અને અત્યારે આજે જ્યારે ભગવાન પ્રમોશન કરી રહ્યા છે, તો આપણે પણ પ્રમોશન કર્યું, આપણે પણ લેવલ 2 માં પદાર્પણ કર્યું છે. તો ગો બ્રાહ્મણ હિતાય જ છે, તો નથી લડવું બ્રાહ્મણો સમક્ષ, તો રણ છોડીને જતા રહ્યા. તો કયું નામ પડી ગયું ભગવાનનું? ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. રણછોડ. મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. ભગવાનની ખ્યાતિ એવી છે. ધન આપણે જોયું કે બધા જ લક્ષ્મીપતિ છે. શક્તિ તો વિધાઉટ 6 દિવસના માત્ર છે ને પૂતનાને પણ સંહાર કરે છે. લેવલ 2 માં ઘણી એક ઐશ્વર્ય ઉપર ડિટેલમાં ચર્ચા કરી છે. જેને ફરીથી સમજવું હોય તો લેવલ 1 નો અધ્યાય બીજો ફરીથી યુટ્યુબ ઉપર સાંભળી શકે છે. સ્વરૂપ સુંદરતા, ભગવાનનું સૌંદર્ય કેવું છે? તો કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ ગોવિંદમાદિ પુરુષમ તમ અહમ ભજામી. બ્રહ્માજી કહી રહ્યા છે કે કોટી કરોડો કામદેવને પણ જે મોહિત કરી દે એવું સૌંદર્ય ભગવાનનું છે. જ્ઞાન
જ્ઞાન જ ભગવાનથી આવે છે. તેને બ્રહ્મ હૃદયાદિ કવયે, બ્રહ્માજીના હૃદયમાં જ જ્ઞાન આપે છે ને વૈરાગ્ય. આટલું બધું તમારી પાસે છે ને છોડવાની જયારે વાત આવે, એક ક્ષણનું પણ સમય લગાડતા નથી. વ્રજભૂમિ પ્રત્યે કેટલો પ્રેમ છે ભગવાનને, કેટલો સ્નેહ છે યશોદા મૈયા, બધા ગોપીઓ. પણ જયારે અક્રૂર જે આવી રહ્યા છે તો એક ક્ષણની પણ વાર લગાડતા નથી. ભગવાનને પણ કષ્ટ થાય છે, પણ ભગવાન બધું છોડીને જાય છે કે નહીં? રાજા બનવાના હતા અયોધ્યામાં, અને જયારે એમના પિતા દ્વારા કહેવામાં આવે છે, જે એમના કૈકેયી માતાનું જે આદેશ હતો, તો એ પ્રમાણે બધું જ છોડીને હસતા હસતા વનમાં જવા માટે જે તૈયાર થઈ જાય એ છે ભગવાન વૈરાગ્ય. તો ષડ ઐશ્વર્યથી જે પરિપૂર્ણ છે. કોઈને લાગે કે અરે હું ખૂબ સુંદર છું, અરે હું તો વિશ્વ સુંદરી છું. વિશ્વ સુંદરી તમે હોઈ શકો, પરંતુ બધું જ સૌંદર્ય જે કહી શકાય એ બધા જ પ્રમાણમાં તમારા અંદર હોઈ શકે, એ માત્ર ભગવાનમાં જોવા મળે છે. તો બધી જ વાતો અહીંયા લાગુ પડે છે, બધા જ ઐશ્વર્ય. તો અહીંયા વ્યાખ્યા પણ આપેલી છે. ભગ એટલે ઐશ્વર્ય, અને વાન એટલે ધારણ કરવું, કે જેની પાસે છે એને કહે. શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધા જેની પાસે છે એ શ્રદ્ધાવાન થઈ ગયું. એવી રીતે ભગવાન એટલે ઐશ્વર્ય જે ધરાવે છે, ઐશ્વર્ય જે માલિક છે, સ્વામી છે, એને ભગવાન કહેવાય છે. તો તમે સાંભળ્યું છે કે કોઈ લખપતિ છે, કોઈ ખરબપતિ છે. અરે અરબપતિ છે, ખરબપતિ પણ છે, પણ લક્ષ્મીપતિ એ તો માત્ર કૃષ્ણ એકલા છે. તો હવે આચાર્યો, વિવિધ સંપ્રદાયના આચાર્યો જે આવે છે એમના વિશે પણ જાણીએ. અને સૌથી પહેલા તો કે આપણે જે ભગવદ્ ગીતા ભણી રહ્યા છે, મહાભારતનું જે એક ભાગ છે, કોણે રચના કરી છે એમની? વ્યાસજીએ. વેદવ્યાસજી. વેદવ્યાસજી જયારે 17 પુરાણો લખી લીધા છે, 108 ઉપનિષદો આપી દીધા છે, અને બધા જ પહેલું તો વેદોને 4 ભાગોમાં વિભક્ત કર્યું છે. ઇતિહાસ, અરણ્યક, વેદ, ઉપનિષદ બધું જ જયારે આપી દીધું, અને પછી તો પણ મન અશાંત છે. શું કામ? કારણ કે પરમહંસોને નારદજી જયારે એમના ગુરુ રૂપે આવે છે ત્યારે એમને સમજાવે છે કે પરમહંસોનો પણ મન જેમાં રમે એવું તો તમે કઈ આપ્યું જ નથી. હરે કૃષ્ણ. તો 5 મિનિટ્સમાં એક નાનકડું બ્રેક રાખીએ. તો એડમિનને વિનંતી છે કે જે કોઈ પણ ઇન્ટરેસ્ટેડ હોય ભજન લેવા, 5 મિનિટનો બ્રેક, તો એની તમે નામ નોટ કરી શકો છો. શ્રી કૃષ્ણ. ચેટ બોક્સમાં લખી શકો છો, જેને પણ ઈચ્છા છે તો એડમિન કરી શકે છે એમાંથી સિલેક્ટ. અને માતાજી હરે કૃષ્ણ, અટેન્ડન્સ લિંક મુકાઈ ગઈ છે તો ભરી લેવાની. જી, બધાને વિનંતી છે કે અટેન્ડન્સ લિંક તમારા ચેટ બોક્સમાં આવી ગઈ છે. અટેન્ડન્સ ભરી દો. ઇટ ઇઝ મેન્ડેટરી ફોર લેવલ 2. લેવલ 1 માં એવું આપણે કંઈ કરતા નહોતા, અહીંયા આપણે બધાનું મેન્શન રાખતા હોય છે રેકોર્ડ. ચલો, તો વેદવ્યાસજીની વાત કરી રહ્યા છીએ. તો વેદવ્યાસજી જયારે આટલું બધું લખીને લિંક ફરી પાછી મૂકો, દેખાતી નથી કેમ? હા, ફરીથી તમને શેર કરી દેવામાં આવશે. તો પણ એમનું મન જયારે અશાંત છે, તો પણ એમનું મન છે એ વિચલિત છે, તો એ સમય નારદજી એમના ગુરુ રૂપે આવે છે અને કહે છે કે એમને ઠપકો પણ એક આપે છે કે તમે બધું જ કંઈ આપ્યું. અરે તમે આટલું બધું મહાભારત જે ઇઝીલી સમજી શકાય, સ્ત્રીઓ સમજી શકે છે, બધા સમજી શકે, ઇઝીલી કનેક્ટ થઈ શકે એવું બધું જ મહાભારત જેવું મહાકાવ્ય આપ્યું. આટલા વેદો છે, ઉપનિષદ બધું જ આપ્યું. પણ તમે હવે જે કંઈ આપ્યું ને વેદોમાં પણ, તો મોસ્ટલી કેવું છે, વેદોમાં પણ 3 ભાગ છે. ઉત્તરોત્તર તમે પ્રગતિ કરીને આધ્યાત્મમાં પ્રગતિ કરો એટલા માટે કર્મકાંડથી શરૂઆત થાય છે. પરંતુ કર્મકાંડ વાળું પાર્ટ જે છે એ એટલું એટ્રેક્ટિવ છે, ત્યાં જ ફસાઈ જવા છે. ઇન્દ્રિય તૃપ્તિ, આપણે આપણી આખી લાઈફ છે સેલ્ફ સેન્ટર્ડ છે, અને ઇન્દ્રિય તૃપ્તિ એ જ આપણું મેઇન ગોલ હોય છે. તો એમાં વધારે આપણે અટવાઈ જાય છે, વધારે રસપ્રદ એ આપણને લાગે છે. તો આ બધા જે શાસ્ત્રો પુરાણો આપ્યા, પણ તમે ફરીથી એ જ કર્યું. ઓલરેડી ભૌતિકતામાં છે લોકો તો, અને એમને હજી ભૌતિકતામાં કેવી રીતે મૂકવાનું? તમે તો એ જ કાર્ય કરી દીધું છે. એટલા માટે નારદજી જયારે એમને કહે છે, અને એ સમયે એમને પણ પછી રિયલાઇઝ થાય છે કે ભગવાનના જે ગુણ મહિમા છે, મહિમા મંડન છે, એ તો કર્યું જ નથી. ભગવાનના ભક્તોનું, ભગવાનનું મહિમા મંડન તો કર્યું જ નથી. આપણે ભાગવતમાં જયારે ભણીએ છીએ ને કે નિત્યમ ભાગવત સેવયા, તો 2 ભાગવતની ચર્ચા કરીએ છીએ. કયા કયા 2 ભાગવત છે બોલો તો? ભાગવત 2 રૂપમાં. ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત. ગ્રંથ ભાગવત. એક તો ગ્રંથ ભાગવત જે વેદવ્યાસજી આપણને આપ્યું છે, અને બીજું ભક્ત ભાગવત, એ પણ ભાગવત છે. તો આ જે જયારે આપણે સેવા કરીએ એના માટે કહી રહ્યા છે કે નિત્યમ ભાગવત સેવા, એક પણ દિવસ ના હોવું જોઈએ કે ભાગવતની સેવા આપણી પાસેથી થઈ નથી.
તો એટલું મહત્વ છે ભાગવતનું. તો એ ભાગવતની રચના એના પાછળ થઈ છે. એટલે વિચાર કરો, આટલું બધું તો આપેલું હતું ઓલરેડી. વેદ છે, ઉપનિષદ છે, અરણ્યક, ઇતિહાસ, પુરાણો બધું જ આપેલું હતું. 17 પુરાણો હતા. દેવી ભાગવત વાંચો તો એવું લાગે કે દેવીથી શરૂઆત થઈ છે. શિવ પુરાણ વાંચો તો થાય છે કે શિવજી થી જ બધું આખી સૃષ્ટિનું સર્જન થઈ રહ્યું છે. બધી જ વાતો સાચી છે, પરંતુ અલગ અલગ એંગલથી. ગોલોકચાર પણ જયારે આપણે ભણ્યા હતા એ સમય પણ આપણે જોઈએ છીએ ને કે જયારે ભગવાન દૃષ્ટિપાત કરે છે રમાદેવીને અને એને ગર્ભાન્વિત કરે છે, અને પછી શિવ અને શક્તિનું મિલન થાય ને આખા બ્રહ્માંડની રચના થાય છે. ને અલગ અલગ એંગલથી જોઈએ તો બધી જ વાતો સાચી છે, પરંતુ હવે ફરીથી કન્ફ્યુઝિંગ પાર્ટ છે અને અટકાવવાનું, ઇન્દ્રિય તૃપ્તિમાં અટકવાનું જે કાર્ય છે, તો એમાં જ વધારો થયો છે અલ્ટિમેટલી. તો એટલા માટે લાસ્ટમાં જયારે રચના થઈ એ છે શ્રીમદ ભાગવતમ, જેને અમલમ પુરાણ પણ કહેવાય છે, જેને વેદોનું પાકેલું ફળ પણ કહેવાય છે. તો આવું ફળ જયારે આપણી પાસે પ્રાપ્ત હોય તો એ ફળને જ આપણે પકડવું જોઈએ. તો પછી શું કામ બીજા પુરાણોના શરણે જવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. તો શ્રીમદ ભાગવતમ ખૂબ જરૂરી છે. પ્રથમ પગથિયું ભગવદ્ ગીતા ક્લિયર કરી લઈશું આપણે, અને પછી નેક્સ્ટ ભક્તિમાં હજી ઊંડે છે. આપણે જાર ખોલીને મધમાં ઊંડે ઉતરવાની વાત કરી રહ્યા હતા, રસાસ્વાદનની વાત કરી રહ્યા હતા. તો ભગવાન શ્રી કૃષ્ણને રસો વૈશ્ય શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. એ રસાસ્વાદન ભાગવતમમાં જ આપણને મળે છે. ભક્તિનો જે રસ છે એ ભાગવતમથી જ આપણે ચાખી શકીશું. તો ત્યાં ભાગવતમમાં વેદવ્યાસજી કહી રહ્યા છે, વેદવ્યાસજી લખી રહ્યા છે, શુકદેવજી કહી રહ્યા છે. શું કહે છે? એતે ચાંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બધા જ 3જો અધ્યાય છે શ્રીમદ ભાગવતનો, તો બધા જ એનું નામ જ છે કૃષ્ણ અવતારોના અવતારી. બધા અવતારોનું વર્ણન કર્યા પછી છેલ્લી કહી રહ્યા છે કે એતે ચાંશ, અરે બીજા બધા તો અંશ છે ને કલા છે, પણ કૃષ્ણ છે એ પોતે જ ભગવાન સ્વયં. વેદવ્યાસજી કહી રહ્યા છે. ઘણા બધા શ્લોકોમાં એવું નથી કે એ એક જ છે. 1.3.28 ભાગવતમ એમાં જ કહેલું છે. અનેક હજાર જગ્યાઓ પર આપણને મળી રહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, જે સુપ્રીમ પર્સનાલિટી છે. અર્જુનજીએ પણ ભગવદ્ ગીતામાં 10મા અધ્યાયમાં આપણે જોયું હતું કે સ્તુતિ સરસ મજાની કરી રહ્યા હતા. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન, કે કેવા છે ભગવાન? તો પરમ બ્રહ્મ. તો અર્જુનજી પણ 10મ અધ્યાયમાં ભગવદ્ ગીતાના આપણે જોઈ રહ્યા હતા કે સરસ મજાની ભગવાનની સ્તુતિ કરી છે કે આપ જ. હરે કૃષ્ણ. અવાજ આવે છે ને મારું? મેસેજ છે કે નથી જી આવતું? માતાજી આવે છે. માતાજી આવે છે. ધન્યવાદ. કે પરમધામ પરમ પવિત્ર ને પરમ સત્ય તો આપ જ છો. અને હવે મહાન આચાર્ય શું કહી રહ્યા છે, જેવા કે મધ્વાચાર્ય. આપણો જે સંપ્રદાય છે ઇસ્કોનમાં જે આપણે ફોલો કરી છે, કયો સંપ્રદાય તરીકે ઓળખાય છે? બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય. જી unmute. હરે કૃષ્ણ. તો આઈ થિંક 5 વાગી ગયા છે, તો એક નાનકડું બ્રેક લઈને પછી આચાર્યનો મત આપણે જાણીશું. કોમલ માતાજી કોણ છે કીર્તન માટે? હરે કોઈનો કૃષ્ણ. મેસેજ નથી. માતાજી મેં તમને પર્સનલ મેસેજ કર્યો છે. એક સેકન્ડ. ઓકે, કીર્તન નહીં લઈ તો ચાલશે. ઠીક છે, ચલો તો આપણે આગળ વધીએ. હા, તો આચાર્યના મત આપણે આજે લઈશું, પછી આજનું સેશન અહીંયા કન્ક્લુડ કરીશું. મધ્વાચાર્યની વાત જ્યારે આપણે કરી રહ્યા છે, મધ્વાચાર્ય આપણે જે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય તરીકે આપણો જે સંપ્રદાય છે એ અહીંયા આપણે જે સંપ્રદાયમાં આવી છે આ છે બ્રહ્મ મધ્વ. તો બ્રહ્માજીને જ્યારે જ્ઞાન આપ્યું ભગવાને એમના હૃદયમાં, અને પછી એ જ સંપ્રદાયમાં આગળ જે આચાર્ય આવ્યા એ છે મધ્વાચાર્યજી. મધ્વાચાર્યજી એટલે કોઈ સાધારણ છે નહીં, અહીંયા પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ. તો હનુમાનજીના અને ભીમસેનજીના જે કમ્બાઇન્ડ અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે મધ્વાચાર્યજી. અને અનેક એમના નાનપણથી આપણે જો પ્રસંગો જોઈએ, આમ તો એક એક આચાર્ય ઉપર એક એક સેશન
એ પણ આપણે 2-2 3-3 કલાકના લઈએ તો પણ એમની જે મહિમા મંડન છે એ ઓછી પડે છે. પરંતુ આપણે અહીંયા હવે ઓવરવ્યુ તરીકે જેમ લેવલ 1 લેતા હોય છે ઓવરવ્યુ તરીકે. દીપા માસી. હરે કૃષ્ણ. તો આપણે જોઈએ કે નાના હતા મધ્વાચાર્યજી અને એ જ સમયથી ભક્તિમાં ખૂબ ઉન્નત હતા. 5 વર્ષની આયુમાં તો એમની દીક્ષા પણ થઈ ગઈ હતી ને 5 વર્ષના હતા અને પછી 12 વર્ષના જયારે થયા એ સમયે તો સંન્યાસી પણ એ બની ગયા. વિચાર કરો 12 વર્ષના બાળકને આપણે જોઈએ તો કોઈ બોલવામાં પણ ઘણી વખત આપણે જોતા હોય છે તો કોઈ પોતાનું ટેક કેર કરવા માટે પણ આજના બાળક તો સમર્થ હોતા નથી. પરંતુ એ સમયમાં તો સંન્યાસ દીક્ષા પણ ગ્રહણ કરી લીધી હતી મધ્વાચાર્યજીએ. અને આપણે જોઈએ તો મેંગ્લોર યાત્રા ઉપર જે કોઈ આવ્યા છે એમને ખ્યાલ હશે કે પ્રાજકા કરીને જે ક્ષેત્ર છે શ્રી ક્ષેત્ર એ જગ્યા એમની જન્મભૂમિ તરીકે ઓળખાય છે પ્રાજકામાં. અને આપણે ગયા પણ હતા એમના દર્શન કરવા. તો મધ્વાચાર્યજી છે ને ખૂબ ચૂટકીઓમાં આપણને લાગે કે કેટલા મહાન કાર્ય છે પણ ચૂટકીઓમાં સંભવ એમની માટે થઈ જતું હતું મધ્વાચાર્યજી માટે. કારણ કે એક તો જોયું ભગવાનના મહાન ભક્તો હનુમાનજી ને ભીમસેનજીના એ કમ્બાઈન અવતાર હતા. તો કોઈ પણ કાર્ય સરળતાથી કરી લેતા હતા. એક વખતની ઘટના છે કે એમના માતાજી ક્યારે પણ એમને બોલાવતા ને આજુબાજુના ગામડામાં જતા હોય રમવા માટે ને એમની માતા ક્યારે પણ બોલાવે તો તરત જ ઠેકડા મારીને એટલે વિધિન મિનિટ્સ એ બીજા ગામથી આ ગામમાં આવી જાય. એક વખત એક પંડિતજી છે એમણે જોઈ લીધું કે જો એમનું નામ ભૂલાઈ ગયું મારાથી. એમણે જોયું કે આ જે લીલા કરી રહ્યા હતા તો હવે કોઈ પીછો તો કરી ના શકે કારણ કે વેગ એટલો છે અહીંયા મધ્વાચાર્યજીનો પણ એમની જ લીલા હતી. તો એ પંડિતજી ફોલો કરતા જોયું એમને કે શું કરી રહ્યા છે આટલા સ્પીડમાં તો કોઈ જઈ ના શકે. આ તો સાધારણ વ્યક્તિ લાગતા નથી. તો એક કુટિયા હતી એક સ્થાનમાં એક કુટિયા હતી થોડો ગુફા જેવી અને ગુફામાં થોડીક જગ્યા ઉપરથી એ પાછળથી પીછો કરતા જે પંડિતજી હતા એ જોઈ છે કે શું કરી રહ્યા છે. કુટિયામાં ગયા છે. કુટિયામાં કોણ છે. કુટિયામાં જયારે જોયું તો કુટિયામાં એમને દર્શન થયા. કોના દર્શન થયા તો મધ્વાચાર્યજી સેન્ટરમાં બેઠા છે. એક સાઈડમાં ભીમજી છે એક સાઈડમાં હનુમાનજી છે અને મધ્વાચાર્યજી આરતી ઉતારી રહ્યા છે. તો જોયું બીજી બાજુ કોણ છે તો ચૈતન્ય મહાપ્રભુની આરતી ઉતારી છે અને એક બાજુ જે ભીમજી છે તો ભીમજી આરતી ઉતારી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણની અને હનુમાનજી છે હનુમાનજી આરતી ઉતારી રહ્યા છે પ્રભુ શ્રી રામની. આ ઘટના જોઈને ત્યારથી જ ખબર પડી કે મધ્વાચાર્યજી કોઈ સાધારણ છે નહીં. એક વખત એક એમની સાથે હતા વૈષ્ણવ એમને તરસ લાગી હતી. તો તરસ લાગી હતી તો એ જગ્યાએ કોઈ પાણીનો સ્ત્રોત નહોતો તો પોતાનો જે દંડ હતો એને જ આમ જમીન ઉપર પટક્યો ને એ જગ્યાથી જે છે પાણીનો સ્ત્રોત છે એ નિર્માણ થઈ ગયું. પાણીનો પ્રવાહ થઈ ગયો અને એ પીવીને એ પોતાની તરસ છીપાવે છે વૈષ્ણવ છે. એવી અનેક ઘટનાઓ છે એમના જીવનના પ્રસંગને મેં કીધું કે આવી રીતે 5-10 મિનિટમાં તો એમનું ચરિત્ર આપણે લઈ શકાય નહીં. તો મધ્વાચાર્યજી ઘણા બધા એમને મઠની પણ સ્થાપના કરી હતી અને 8 મઠની આઈ થિંક મુખ્યત્વ એમને સ્થાપના કરી હતી. ઘણા બધા મેઇન એમનું જે કાર્ય હતું કે વૈષ્ણવ સંપ્રદાયને એસ્ટેબ્લિશ કરવું ને આજથી લગભગ 1200 વર્ષ પહેલા ઈસવીસન ત્યાં જે લખેલા હતા મંદિર ઉપર એ મુજબ લગભગ 1200 વર્ષ પહેલા મધ્વાચાર્યજી આવીને ગયા છે. આઈ થિંક મને ઠીકથી નથી યાદ આવી રહ્યું. કોઈને ખ્યાલ હોય કન્ફર્મ તો ચેટ બોક્સમાં લખી શકો છો. તો મધ્વાચાર્યજી જયારે આવીને ગયા તો જે એક જે કોન્સેપ્ટ ચાલી રહ્યો હતો શંકરાચાર્યજી જે નિરાકારવાદ લઈ આવ્યા હતા. હવે જે તે સમય આચાર્યો આવે છે તો એ સમયની જેવી રીતે કોન્શિયસનેસ છે લોકોની એ સમય મુજબ કોઈ એસ્ટેબ્લિશ કરતા હોય છે કોઈ સિદ્ધાંતને. જેમ બુદ્ધિઝમ જયારે ગૌતમ બુદ્ધ જે છે એ ભગવાનના જ અવતાર છે ને આપણે દશાવતારમાં ભણતા હોય છે. તો એ જયારે લઈ આવ્યા કે વેદોનું ખંડન કર્યું. શું કામ કારણ કે વેદોનો અપભ્રંશ કરીને લોકો ખૂબ જીવહાનિ કરવા લાગી ગયા. તો યજ્ઞમાં હોમવા લાગી ગયા હતા. જીવહાનિ ખૂબ થઈ રહી હતી. તો અહિંસાને સ્થાપિત કરવા વેદોને સાઈડ કરી દીધું હતું બુદ્ધ ભગવાને. પછી વેદોને ફરીથી સ્થાપિત કરવા આવ્યા શંકરાચાર્યજી. હવે શંકરાચાર્યજી નિરાકારવાદનું જયારે લઈ આવ્યા હતા કોન્સેપ્ટ અને આત્મા પરમાત્માનું મિલન આ કોન્સેપ્ટ લઈ આવ્યા હતા જેને માયાવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે કોન્સેપ્ટ. એનું ખંડન કર્યું મધ્વાચાર્યજીએ અને જે દ્વૈત ધારણા એટલે કે અલગ છે ભગવાન અલગ છે અને જીવ અલગ છે. જીવ ક્યારે પણ શિવ બની શકે નહીં. જીવ ક્યારે ભગવાન બની શકે નહીં. બંનેના અસ્તિત્વ જુદા છે. આવો મતની સ્થાપના કરીને એક વખતની ઘટના આવે છે એમના જીવનના પ્રસંગમાં કે સાગરની કિનારે બેસીને જપ કરી રહ્યા હતા ભગવાનના નામનો અને સાગરમાં એક વહાણ મોટું શિપ છે જઈ રહ્યો હતો જેમાં ઘણા બધા ચંદન હતા. ચંદનથી એ લોડેડ હતું વહાણ જે હતું અને અચાનક તોફાન આવી ગયું અને બસ એવું થયું કે
અગલી જ ક્ષણમાં આ જે વહાણ છે પાણીમાં ડૂબી જશે. અને એ સમયે જે વહાણ ચલાવી રહ્યા હતા નાવિક, એમની દૃષ્ટિ પડી કિનારા ઉપર એક તેજ જેવું દેખાયું ને એમને દેખાયું કે કોઈ યોગી બેઠા છે, કોઈ ભક્ત લાગે છે, કારણ કે તેજ એવું હતું. તો બસ મનમાં પ્રાર્થના કરી એ ભક્તને કે અમારું રક્ષણ કરો. ને એ પ્રાર્થના મધ્વાચાર્યજી સુધી પહોંચી અને મધ્વાચાર્યજીના કૃપાથી એમનું જે વહાણ છે એ બચી ગયું. અને એ નોટિસ કર્યું જે વહાણના કેપ્ટન હતા, અને જેટલું પણ એમાંથી હતું ચંદન હતું, એ ચંદન જે છે એ અર્પણ કરી દે છે મધ્વાચાર્યજી. અને એક ચંદન મોટા મોટા સ્વરૂપમાં હતો, અને એક ચંદનના જ્યારે એક ટુકડા થઈ ગયા તો એના બાજુમાં જે વિગ્રહ આપણને દેખાય છે, શ્રી વિગ્રહ ભગવાન શ્રી કૃષ્ણના એ વિગ્રહ છે જેની સેવા રૂકમિણીજી દ્વારિકા નગરીમાં કરતા હતા. તો એ વિગ્રહ પ્રકટ થયા અને અત્યારે પણ એ વિગ્રહ આપણને જોવા મળે છે. ક્યાં છે બોલો તો એ શ્રી વિગ્રહ? અને મેંગ્લોર યાત્રામાં જે આવ્યા હતા આપણે બધાએ એમના દર્શન પણ કર્યા છે. ઉડુપી કૃષ્ણ મઠ. ઉડુપી કૃષ્ણ મઠ. જી હરિબોલ. આપણે આ જ કૃષ્ણના વિગ્રહ છે જેના દર્શન આપણે કર્યા હતા. ઉડુપી કૃષ્ણ તરીકે અત્યારે પ્રખ્યાત છે. આવા માધવાચાર્યજી છે એ પોતે પણ ભગવાનને ઘણા બધા સિદ્ધાંતો એમને આપ્યા છે કે જેમાં હતું એક જે આપણે વાત કરી કે ભગવાન નિરાકાર નથી, સાકાર ભગવાનની વૈષ્ણવ ધર્મ છે એને એસ્ટેબ્લિશ કરવા માટે ખૂબ મોટો ફાળો છે એ મધ્વાચાર્યજીનો છે. એમના જીવનના અનેક એવા પ્રસંગો જોવા મળે છે જ્યાંથી આપણને ભક્તિ છે, ભાવ છે કે ભગવાનની ભાવભીની ભક્તિ કેવી રીતે કરી શકાય એ આપણને શીખી શકાય છે. પછી બીજા જે આચાર્ય છે રામાનુજાચાર્ય, એમનો ફોટો અહીંયા કેમ મિસિંગ છે ખ્યાલ નહીં મને. તો રામાનુજાચાર્યજી છે, કોઈક મિસ્ટેક અહીંયા લાગે છે મને. રામાનુજાચાર્ય કયા સંપ્રદાયમાં આવે છે બોલો તો? નિમ્બાર્ક સંપ્રદાયમાં. નહીં. પુષ્ટિ માર્ગમાં. શ્રી સંપ્રદાય. શ્રી સંપ્રદાયમાં આવે છે. આચાર્ય આવીને ગયા. રામાનુજાચાર્યજીના દર્શન આપણને થઈ નથી રહ્યા અત્યારે. તો તમે બધાએ જોયું હશે ને, ઘણા બધા વૈષ્ણવ આચાર્યો અત્યારે પણ આપણને જોવા મળે છે. ને 4 ઓથેન્ટિક સંપ્રદાય ભણી ગયા હતા ને આપણે. પહેલું જે આપણે જોયું બ્રહ્મ મધ્વ ગૌડી સંપ્રદાય, જેમાં મધ્વાચાર્ય આવ્યા. બીજું ઓથેન્ટિક સંપ્રદાય શ્રી સંપ્રદાય, લક્ષ્મીજીને જયારે ભગવાન દ્વારા જ્ઞાન મળે છે, અને એ જ પરંપરામાં આગળ જે આચાર્ય આવ્યા એ છે રામાનુજાચાર્ય. રામ અનુજ એટલે કે પ્રભુ શ્રી રામના અનુજ કોણ હતા બોલો તો? લક્ષ્મણના અવતાર એવા સાઉથ દક્ષિણ ભારતમાં જે આવીને ગયા છે. અને દક્ષિણ ભારતમાં અત્યારથી લગભગ 1000 વર્ષ પૂર્વ આવીને ગયા છે રામાનુજાચાર્યજી. ને વૈષ્ણવ ધર્મ આપણે જો ચૈતન્ય મહાપ્રભુ એ બધા જ સંપ્રદાય છે ને એમાંથી બે એવા મેન જે મત છે એ લઈને આપણને આપણો જે સંપ્રદાય છે એમાં એડ કરીને હજી આગળ વૈષ્ણવ સંપ્રદાયમાં કહેવાય ને કે એક નિખાર આવે એવી રીતે બધાના મત એડ કર્યા. એમાંથી રામાનુજાચાર્યજીના પણ 2 મહત્વના જે હતા સિદ્ધાંત એ એડ કરેલા છે. એમાંથી કયું હતું? એક તો રામાનુજાચાર્યનું જે ચરિત્ર જોઈએ આપણે તો એ પણ મહાન ભક્ત હતા નાનપણથી. પણ સૌથી મોટી સમસ્યા હતી કે રામાનુજાચાર્યજી જે પીરિયડમાં આવ્યા 1000 years બેક, એ સમયમાં નિરાકારવાદનું, કારણ કે જે આદિગુરુ શંકરાચાર્યજી દ્વારા જે સ્થાપિત કરેલું હતું નિરાકારવાદ, માયાવાદ, એનું ચલણ એટલું થઈ ગયું હતું. અને મેઇન જે ફિલોસોફી હતી શંકરાચાર્યજીની એને પણ સાઈડમાં કરીને, એને પણ અપભ્રંશિત કરીને, અને આટલો તો એ લોકોનું જ કહેવાય ને કે કહેવાય કે લોકોને એટલો કષ્ટ આપતા હતા. કયા લોકો? જે વૈષ્ણવ ધર્મ ફોલો કરે છે એ લોકોને ખૂબ કષ્ટ આપતા. એ સમયમાં વૈષ્ણવ તમે તિલક કરવા માટે પણ તમને વિચાર કરવો પડે. અત્યારે જે આપણે ઇઝીલી તિલક કરીને ફરી રહ્યા છે કારણ કે સનાતન તો અત્યારે ઇન ટ્રેન્ડ છે, તો ટ્રેન્ડના લીધે પણ ઘણા બધા લોકો કરતા હોય છે તિલક. આપણે તિલક કરીએ છીએ, આપણને લાગે કે ખૂબ ઇઝી, તો કઈ મોટી વાત થઈ ગઈ? તો ખૂબ મોટી વાત ગણાશે જ્યારે એનું મહત્વ આપણને ખબર પડશે કે રામાનુજાચાર્યજીના સમયમાં તિલક કરીને નીકળો ને તમે, તો તમારો તો જે માયાવાદીઓ હતા, જે નિરાકારને માનવા વાળા હતા, પોતાને શંકરાચાર્યજીના ફોલોઅર કહેતા હતા, માનતા હતા, એ લોકો તો એમનું ખૂન પણ કરી દેતા, એમને મોતના ઘાટે ઉતારી દેતા. અને માત્ર ઉતારી દેતા નહીં, એમનું તો માંસ ભક્ષણ કરતા હતા. વિચાર કરો, આટલી સજા મળે જો કોઈ પણ એંગલથી તમારો વૈષ્ણવિઝમ પ્રકટ પણ થઈ જાય તો. તિલકનો માધ્યમ છે, કંઠીમાળાનો માધ્યમ છે. તો આવી સિચ્યુએશનમાં રામાનુજાચાર્ય જેવા આચાર્ય જયારે આવે છે અને વૈષ્ણવિઝમને જયારે પ્રમોટ કરે છે, વિચાર કરો, એ નાનપણથી જ સ્પિરિચ્યુઅલ હતા,
કોઈ સાધારણ વ્યક્તિ તો છે નહીં, બધા ભગવાનના મહાન ભક્તો છે. તો ત્યારે એમના ઘરના લોકોએ સભ્યોએ ડિસાઈડ કર્યું કે એમને દીક્ષા અપાવવા માટે, ગુરુ બનાવવા માટે. તો ખૂબ નાની વયમાં એમના પણ ગુરુ બન્યા. પણ જે કયા પ્રકાશ નામ ભૂલાઈ ગયો. તો જ્યારે એમના ગુરુ બન્યા તો એ સમયે હવે વૈષ્ણવ આચાર્ય મળવા પણ દુર્લભ હતા. વિચાર કરો, અત્યારે જે ઇઝીલી મળી ગયા છે ને આપણને આચાર્ય, એટલા માટે ઘણી વખત થાય છે કે વેલ્યુ આપણને થઈ રહી નથી. એ સમયે એમને વૈષ્ણવ આચાર્ય મળ્યા પણ નહીં. પહેલા એમની જે પહેલી દીક્ષા થઈ તો નિરાકારવાદી પાસેથી લેવી પડી એમને. અને પછી એક વખત સેવા ખૂબ કરતા હતા. તો જે આપણે વાત કરતા હતા કે મહાપ્રભુએ જ્યારે બે બધા સંપ્રદાયથી જે લીધા છે તત્વ, તો એમાંથી એક જે છે રામાનુજાચાર્ય પાસેથી સેવા, જે શીખવા જેવો છે એ મહાપ્રભુએ પણ કોટ કર્યો છે. સેવા ખૂબ જરૂરી છે. ઘણી બધી આપણે કરીએ કે આપણે જપ કરી રહ્યા છીએ, બધું કરી રહ્યા છીએ, સાધના સારી થઈ રહી છે, રીડિંગ થઈ રહ્યું છે, પણ જ્યાં સુધી સેવા નથી ને વૈષ્ણવ સેવા ખૂબ જરૂરી છે. તો એ આનું જે મહત્વ છે એ રામાનુજાચાર્ય આપણને સમજાવીને ગયા છે. મહંત સેવા, મહંત મહાત્માની સેવા. કોને મહાત્મા કહે છે ભગવાન? મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમાં આશ્રિત. અનન્ય ભક્તિ જે કોઈ મારી કરે છે એને ભગવાને કીધું હતું ને 9મા અધ્યાયનો શ્લોક. મહાત્મા ભગવાન એને કહે છે. તો આવા મહાત્માની જ્યાં સુધી સેવા નથી કરી રહ્યા, ભક્તિ ભગવત પ્રાપ્તિ થવી ખૂબ અઘરું છે. ભક્તિમાં ઉન્નતિ થવી ખૂબ અઘરું છે, જે આપણે રામાનુજાચાર્ય સમજાવીને ગયા છે. તો રામાનુજાચાર્યની વાત કરી રહ્યા હતા કે એમણે જે નિરાકારવાદી એવા ગુરુની શરણે જવું પડ્યું. અને એક વખતની ઘટના છે, ખૂબ સેવા કરી રહ્યા હતા ગુરુની. ઘણા બધા શિષ્યો હતા અને ભાગવતમના શ્લોકો વાંચી રહ્યા હતા અને અર્થઘટન ખોટું કરતા હતા એ લોકો. તો અર્થઘટન કરે છે, એમાં આવે છે એક કપાયસમ શબ્દ આવે છે કે ભગવાનનું વર્ણ કેવું છે, એના ઉપરથી શબ્દ કપાયસમ. તો એના ઉપરથી અર્થઘટન એવું કર્યું એમના જે ગુરુ હતા નિરાકારવાદીને માનવા વાળા, કહે છે કે કપાયસમનો અર્થ એવું છે કે ભગવાનનું વર્ણ કેવું છે. આમ જો ભગવાનના બધા જ શ્રી અંગને આપણે સરખાવતા હોય છે કમળ જેવું, આપણે કે કર કમળ, નાભી કમળ, મુખ કમળ, ચરણ કમળ એવું કહેતા હોય છે. તો એ અને વાસ્તવમાં એનું અર્થ પણ એ જ થઈ રહ્યું હતું, પરંતુ આ જો રોંગ મિનિંગ એનું કરી રહ્યા છે ને શું કહે છે ગલત પરિભાષામાં કે ભગવાનનું તો એવું વર્ણ છે કે કપાયસમ એટલે કે જે વાંદરા હોય એના પછવાડાનો જે કલર હોય છે ને એવું રંગ છે ને. એ સાંભળીને ખૂબ દુઃખ થઈ રહ્યું છે રામાનુજાચાર્યના આંખોથી ટપ ટપ આંસુ હોય છે ને. એટલો એમનું જે દુઃખ હતું કે જેના લીધે આંસુ પણ એવા હતા, એટલા ગરમ હતા એમના અશ્રુ કે ગુરુના ચરણમાં જયારે પડ્યા ને તો દાજી ગઈ એમની સ્કિન ડાયરેક્ટ. જયારે એમને નોટિસ કરીને પૂછે છે તો ત્યારે રામાનુજાચાર્ય બધાની સમક્ષ કહે છે કે તમે આવું અર્થઘટન કરી રહ્યા છો ભગવાનના વર્ણનો. અરે ભગવાનનું વર્ણ કપાયસમ એટલે કે કમળ જેવું છે. કમળની અંદર બ્રહ્માજી જે કમળના આસન ઉપર અવસ્થિત છે, એ કમળના સેન્ટરનો જે ભાગ છે એની જે લાલીમાં છે આ વર્ણ છે ભગવાનના શ્રી અંગનો. અને ત્યારે સમજાવે છે ને કાલાંતરમાં એવું થાય છે કે થોડાક સમય પાછળ જ્યારે રામાનુજાચાર્ય આચાર્ય બની ગયા છે, વૈષ્ણવ ધર્મને ખૂબ સ્પ્રેડ કરી દીધું, બધી જગ્યાએ ખૂબ પ્રચાર કર્યું. અને એ જે ગુરુ હતા, જે નિરાકારવાદી ગુરુને આપણે અત્યારે ચર્ચા કરી, વાત કરી, એ ગુરુ પછી શિષ્યને પોતાનું ગુરુ બનાવી લે છે. એમના શિષ્ય એ બની જાય છે ને પછી રામાનુજાચાર્યજીની સેવા એ કરી લે છે. તો આવા મહાન મહાન આચાર્યો, ઘણા બધા પ્રસંગો છે એમના જીવનના, ખૂબ સુંદર સુંદર પ્રસંગો છે. સમયની મર્યાદા છે. હવે ચૈતન્ય મહાપ્રભુ વિશે આપણે ચર્ચા કરી. આજનું સેશન અહીંયા કન્ક્લુડ કરીશું. તો ચૈતન્ય મહાપ્રભુ તો આપણે લેવલ 1માં કયા અધ્યાયમાં ચર્ચા કરીએ છીએ બોલો તો ચૈતન્ય મહાપ્રભુના ચરિત્રની? 14મા અધ્યાય. 14મા અધ્યાયમાં આપણે ખૂબ ઘણા બધા શાસ્ત્રો, પછી પુરાણો અને વેદના પણ સંદર્ભો સાથે ચર્ચા કરી હતી કે કેવી રીતે ઘણા લોકોને એ વાત સમજ નથી આવતી કે ચૈતન્ય મહાપ્રભુ એ જ કૃષ્ણ છે, આવું કેમ? તો આપણે ભાગવતમનો પણ એક શ્લોક લઈશ ને, પ્રચ્છન્ન પ્રહલાદ મહારાજ જ્યાં કહે છે કે આ જ એકલો પ્રચ્છન્ન કલિયુગમાં જે તમારો અવતાર થવાનો છે એ પ્રચ્છન્ન છે, ગુપ્ત છે, બધાની સમજમાં નહીં આવે તો કોની સમજમાં આવશે? તો સુમેધસ ભાગવતમાં કહે છે કે જે બુદ્ધિશાળી વ્યક્તિઓ છે એ જ સમજી શકશે કે ભગવાનનો જે અવતાર છે ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં, અને સંકીર્તન કરવાના છે ને બધા પોતાના પાર્ષદો સાથે આવવાના છે. તો અત્યારે જે આપણે રામાનુજાચાર્યજીનું લીધું ને ચરિત્ર, રામાનુજાચાર્યને ખૂબ વિરત હતું કે અરે ભગવાન હું એકલો આવી ગયો છું, લક્ષ્મણજી તમે મારી સાથે નથી આવ્યા. અને જગન્નાથજીની સમક્ષ જયારે પ્રાર્થના કરે છે કે મારી ઈચ્છા છે કે તમે મારી સાથે આવો. તો પછી ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં જયારે ભગવાન આવે છે, વિષ્ણુ ભગવાન, ત્યારે રામાનુજાચાર્યજી છે એ પણ એમની સાથે, એક પંડિતનું નામ ભૂલાઈ ગયું,
એ પંડિતના રૂપમાં એ પણ ચૈતન્ય મહાપ્રભુની લીલામાં એમનું પણ સ્થાન છે, ખૂબ મહત્વનું સ્થાન છે કે એ પણ એમની લીલામાં સહભાગી હતા. તો ભગવાન બધાનું સાંભળે છે ને પોતાનો નિજ, એ બધા ભગવાનના નિજ પાર્ષદો જ છે. તો જયારે જયારે આવે છે તો આખો રસાલો લઈને આવે છે. તો મહાપ્રભુની વાત કરી રહ્યા છે ને રાધારમણ લાલ મંદિર પાસે ખૂબ સુંદર સ્તુતિ ગવાય છે. જય જય મહાપ્રભુ જગત વંદન, જય સચિનંદન હરે, જય દ્વૈત આનંદ કંદ નિત્યા નંદ મન વાંછિત કરે. હે મહાપ્રભુ, તો તમે કોના પુત્ર છો? શચીનંદન, શચી માતાના તમે પુત્ર છો. આખા જગત ના તમે વંદનીય છો, આખું જગત તમને વંદન કરે છે. અને તમે આવો છો દ્વૈત આનંદ, તો અદ્વૈત આચાર્યજીની પ્રાર્થના સાંભળીને તમે પ્રકટ થઈ રહ્યા છો, આવી રહ્યા છો અને કરો છો શું? તો નિત્યાનંદ, નિત્યાનંદ મનવાંછિત કરે. નિત્યાનંદ મહાપ્રભુની જે ઈચ્છા છે એ તમે પૂર્ણ કરી રહ્યા છો. એવા ચૈતન્ય મહાપ્રભુના ઘણા બધા આપણે જોયા હતા રેફરન્સ. હવે આ જે છે શંકરાચાર્યજીના એ થોડું આવતીકાલે લઈ, કેટલા બાકી છે? ઠીક છે, તો આવતીકાલે જયારે રિવાઇઝ કરીશું ત્યારે શંકરાચાર્યજીનો જ એક બચી રહ્યો છે, એ આવતીકાલે લઈ અને ફર્સ્ટ ચેપ્ટરની શરૂઆત આવતીકાલે આપણે કરીશું. તો આજે ડે 1 છે, અહીંયા જ આપણે કમ્પ્લીટ કરીએ. આદિ શંકરાચાર્યજી જે કહી રહ્યા છે ભગવાન વિશે, ત્યાંથી આપણે આવતીકાલે કે 5 મિનિટ વેઇટ કરવા તૈયાર છો બધા પાર્ટિસિપેન્ટ? કમ્પ્લીટ કરી લઈએ. શું કરી બોલો? હરે કૃષ્ણ. કરી લો 5 મિનિટ અપડેટ, આગળના અવતારની વાત કરી લો. કરી લઈએ કમ્પ્લીટ. તો પછી આવતીકાલે ફરી આપણે શ્લોક 1 થી હા શરૂઆત થઈ ભગવતી. માતાજી રેડી? કરી લો હરી માતાજી, બોલ. પૂરું કરી દો. ચલો, ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. બધા સાંભળવા માટે તૈયાર છો? અહીંયા ભગવાનના ભક્તોની, બધા મહાન આચાર્યોની આપણે મહિમા મંડન આજના દિવસે, પાવન દિવસે કરી રહ્યા છે. ખૂબ સારી વાત છે. તો આદિ શંકરાચાર્યજી, આમ આપણે જોયું ને કે જે જે યુગમાં, યસ, બધા પોતપોતાના મત આપી રહ્યા છે. ઓકે, ધન્યવાદ. જે જે યુગમાં ભગવાનના જે જે આચાર્યો આવી રહ્યા છે ને, જે જે અવતાર સાથે આવે છે, એક સ્પેસિફિક કાર્ય હોય છે કે કેવી મેન્ટાલિટી, કેવી કોન્શિયસનેસ છે એ યુગમાં આચાર્યો એ મુજબ આવતા હોય છે. ભગવાનના જ અવતાર હોય. હવે શંકરાચાર્યજી જે આવ્યા તો શિવજીના જ અવતાર છે, પણ કાર્યનું એક મહત્વ અલગ હતું. જેમ આપણે વાત કરી કે બુદ્ધિઝમ જે વધી ગયું હતું, તો વેદોની સાઈડ ઉપર કરી દીધા, કારણ કે એ સમયે હિંસા ખૂબ થઈ રહી હતી પશુઓની. તો એ સમયની જે જરૂરિયાત હતી એ પૂર્ણ કરવા વેદોને સાઈડ ઉપર કર્યું. હવે વેદોને સાઈડ ઉપર કર્યું તો એ પણ સારું નહોતું. તો વેદો વગર તો, વેદોમાં જ તો છે નિયત કર્તવ્ય કરવાને. આપણે લેવલ 1 માં સારી રીતે ચર્ચા કરતા હોય છે વેદોનું મહત્વ. યજ્ઞ કયા યુગનું કયું છે ક્યાંથી ખબર પડે છે? બધું કર્તવ્ય ક્યાંથી ખબર પડે છે? નિયત ફરજો કરવી જોઈએ ક્યાંથી ખબર પડે? વેદોથી ખબર પડે છે. એને સાઈડ બાય કરી દઈએ તો કેમ ચાલે? તો ફરીથી વેદોની સ્થાપના કરવા શંકરાચાર્યજી આવ્યા અને એ જયારે પછી સમજાવે છે જે મુજબની કોન્શિયસનેસ હતી લોકોની, એ મુજબ સમજાવવાનો પ્રયત્ન કરે છે શંકરાચાર્યજી. અને એટલે પહેલા નિરાકારવાદથી શરૂઆત કરી. શુદ્ધ ભક્તિ હજી આપી નહીં. શુદ્ધ ભક્તિ ક્યારે અપાય? એક પ્લેટફોર્મ રેડી થઈ જાય ત્યારે શુદ્ધ ભક્તિ આપી શકાય છે. એક તમારી કોન્શિયસનેસ કે મેન્ટાલિટી એ લેવલની થઈ જાય તો શુદ્ધ ભક્તિ આપી શકાય છે. તો પછી જયારે ચૈતન્ય મહાપ્રભુ જે સમય આવ્યા, આજથી લગભગ 500 વર્ષ પૂર્વ, એ સમયે એ એટલી કોન્શિયસનેસ હતી લોકોની, તો એ સમય અપાયું હતું. આઈ થિંક એમાં વલ્લભાચાર્યજીનો મિસ છે ને, તો વલ્લભાચાર્યજી પણ આવ્યા લગભગ ચૈતન્ય મહાપ્રભુની જ સમયમાં, આજથી 500 વર્ષ પૂર્વે. આવા મહાન આચાર્યો જયારે આવીને કૃષ્ણ ભક્તિ, શુદ્ધ કૃષ્ણ ભક્તિ આપીને ગયા, તો એ સમયની કોન્શિયસનેસ હતી, રેડી હતા લોકો, એટલા માટે ડાયરેક્ટ અનન્ય ભક્તિ આપી ગયા. હવે એ સમયની જરૂરિયાત મુજબ શંકરાચાર્યજી આવે અને નિરાકારવાદનું સમર્થન કરે છે. પરંતુ વાસ્તવમાં શું થયું પછી કાલાંતર, એમાં પણ મેં કીધું ને પહેલા, અપભ્રંશ થતું ગયું. એમના જે શિષ્યો છે એમના પણ વચનો પર ના ચાલ્યા અને અપભ્રંશ કરતા કરતા, એટલે જ તો વૈષ્ણવોનો કોણ કહે છે શિવજી જેવો મહાન વૈષ્ણવ જ કોઈ નથી, અને એ વૈષ્ણવ અપરાધ કરવા માટે ક્યારે પણ પ્રેરણા આપી શકે નહીં. અને એમના જે શિષ્યો છે, મેં કીધું ને કે રામાનુજાચાર્યજીના ચરિત્રમાં આપણે જોયું કે વૈષ્ણવ
ની કોઈ પ્રેક્ટિસ કરે, વૈષ્ણવિઝમ ની કોઈ પ્રેક્ટિસ કરે તો એમને મારી દેતા અને એમના કહેવાય ને કે એમનો જે વૈષ્ણવની પ્રેક્ટિસ કરતા તો એમને મારીને એમનું માંસ ભક્ષણ કરતા હતા. તો એવું બધું જ આપણે જોયું કે અપભ્રંશ કરતા કરતા કરવા લાગે. પરંતુ જો શંકરાચાર્યજીની જે જી હરે કૃષ્ણ યસ, તો આપણે 2 મિનિટમાં સેશન કન્ક્લુડ કરીએ. શંકરાચાર્યજીનો મત જાણ્યો. તો શંકરાચાર્યજીની વાસ્તવિક જે ફિલોસોફી હતી એ કઈ છે? તો એ પણ જ્યારે એ જોઈ રહ્યા હતા, એક વ્યક્તિ વ્યાકરણ ભણી રહ્યું હતું, વ્યાકરણ ભણવામાં આટલો સમય અને એનર્જી વેસ્ટ કરી રહ્યું હતું, તો ખૂબ દુઃખ થાય છે એમને. શું કહે છે એમને જઈને? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. તો કહે છે કે અરે હે મોહગ્રહિત બુદ્ધિ વાળા વ્યક્તિ, આ શું કરી રહ્યો છે? વ્યાકરણ ભણીને તારું શું થવાનું છે? તારું કયું ભલું થવાનું છે? તો શું કરું? તો કહે છે કે ગોવિંદમ ભજ, કારણ કે ગોવિંદ સિવાય મુક્તિદાતા કોણ છે? મુકુંદ. તો ગોવિંદ સિવાય કોઈ પણ તને મુક્તિ અપાવી શકશે નહીં. ગોવિંદના સિવાય પોસિબલ જ નથી કે આ ભવ સાગર જે છે એમાં આપણે બધા ફસાયેલા છીએ. અહીંયાથી આપણે મુક્ત થઈને ભગવત ધામની પ્રાપ્તિ કરી શકાય, ભગવત પ્રેમની પ્રાપ્તિ કરી શકાય, એ પોસિબલ નથી. અને ભગવદ ગીતા કિંચિત ધીતા ગંગા જલલવ કણિકા પિતા. કહે છે કે ભગવદ ગીતાનું આપણે મહાત્મ્ય લેવલ 1 માં જે લેતા હોય છે, પણ આદિગુરુ શંકરાચાર્યજી દ્વારા જે આપેલું છે એ જ છે. એ કહી રહ્યા છે કે જે કોઈ ભગવદ ગીતા થોડુંક પણ સમજી લીધું છે અને ભક્તિરૂપી ગંગાજલનો પાન કરી લીધું છે, કેટલો કિંચિત ધીતા, એક બૂંદ પણ જલ એનું સેવન કરી લીધું છે, તો ભગવાનની કૃપાથી એવી થાય છે કે એક વાર પણ આખા ધ્યાનથી ને મનથી પૂજા કરી છે તો યમ દ્વારા એની ચર્ચા ક્યારે, એનું નામ યમરાજ દ્વારા ક્યારે પણ લેવામાં આવતું નથી. યમરાજના ક્યારે પણ એને દર્શન કરવા પડતા નથી. આદિગુરુ શંકરાચાર્ય પોતે કહે છે. ક્યારે કહી શકે? જ્યારે એ પોતે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર માનતા હોય ત્યારે જ કહી શકે કે ભજ ગોવિંદ મૂઢમતે, કે હે મૂર્ખ માણસ, તું તો ગોવિંદને ભજ. આની સાથે આજનું સેશન કન્ક્લુડ કરીશું. આવતીકાલે આપણે અધ્યાય 1 થી શરૂઆત કરીશું. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધા અત્યાર સુધી મારી સાથે બની રહેલા છો. લેવલ 2 ના ડે 1 ના ક્લાસમાં આપણે બધા સાથે મળીને આજે ઓરિએન્ટેશનની મહાન આચાર્યોની ચર્ચા. તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વૈષ્ણવ પ્રણામ મંત્ર સાથે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ હરે રામ 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 હરે કૃષ્ણ. થેન્ક યુ.